કારણ કે જે કાર્ય છે તે વર્ષોથી થતું આવ્યું છે અને બરાબર આજના નિમિત્તે પૂરું થવાનું નક્કી થયું છે. એટલે અમારા અનેક પ્રકારના અથાગ પ્રયત્નોને અંતે પણ મહિનાઓના મહિનાઓ પાછળ ફેલાઈને અંતે આજે એવો દિવસ આવ્યો છે કે આ પુસ્તક વાચકો સુધી આજે પહોંચી શકશે. એ પુસ્તક વિશેની આપણે વાત આપણી સંસ્થાની અને આપણા વડીલોની વાત આપણે કરીએ તે પહેલાં શારદા માતાની વંદના કરીએ, નૈનાબેન ભટ્ટને વિનંતી કરીએ કૃપયા આપ આવીને સાંજના વાતાવરણને પવિત્ર બનાવો. આપણા પ્રમુખ મહોદયા મીનાક્ષીબેન પોતે પણ આજીવન શારદાના પ્રાર્થી રહ્યા, શિક્ષિકા રહ્યા, આચાર્ય રહ્યા, આખું પરિવાર શિક્ષણ સાથે રહ્યું અને આપણે સૌ એમના વિદ્યાર્થીઓ પણ રહ્યા, એમના સંતાનોની જેમ આપણને એમણે રાખ્યા. તો માતાજીની ભક્તિથી આજે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરી. પ્લીઝ રિક્વેસ્ટ કરી આવો અને સાંજના પવિત્ર
વિદ્યા છે. આ એક મંચ છે કે જેની સાથે રઘુભાઈ નાથ, ચંદ્રકાંત કોહલી, પાઠક સાહેબ, સરોજબેન અને ચંદ્રકાંત અને સરોજબેનની પેન્ડન્ટ હોલ વિરાટ મિત્ર 60s, 90s, 70s માં 80s માં આપણે આ સામે કેટલી બધી પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય કલા કેન્દ્ર પ્રવૃત્તિઓનું કેન્દ્ર અને સુરત એ સંસ્કૃતિનું નામ બન્યું. દક્ષિણ ગુજરાતની પ્રવૃત્તિઓ આ બધાને અગર સપ્તાહ પૂરું થયા પછી આ સપ્તાહની શ્રેષ્ઠ વાનગી કઈ રહી તેના માટે આપણે રવિવારે સવારનું પેન્ડન્ટ હોલ જોતા એ વાતને પણ દાયકાઓના દાયકા થઈ ગયા. અને મીનાક્ષીબેનના લેખોની સંખ્યા એક સદી સુધી પહોંચી. 98 લેખો એમના આ પુસ્તકમાં છે. અને સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ઓન. પેટર્ન કોલના લખાયેલા લેખો પુસ્તક સ્વરૂપે બને એવું આપણા સૌનું વર્ષોનું સપનું. એ સપનું 2 અંકમાં સાકાર થયું. પહેલા અંકમાં પ્રવીણભાઈ સરાબિયાનું પેટર્ન કોલનો રંગાર હતું અને એમાં લેટ 90s થી અત્યાર સુધીના એમના 96 લેખો આવ્યા, જેમાં મુખ્યત્વે નાટકને કેન્દ્રમાં રાખીને અને રાષ્ટ્રીય કલા કેન્દ્રની પ્રવૃત્તિને કેન્દ્રમાં લઈને લખાયેલા લેખો હતા. જ્યારે મીનાક્ષીબેનનું ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે જેમાં તેઓ માહિર છે, દાદા એ આ વિષયના ભણતા પરિચય છે. ગરબા, શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, લોક નૃત્ય અને બેસીને તેની સાથે વાતો કરીએ તો રાતોની રાતો ઓછી પડે. એટલી બધી સ્મૃતિઓ બધું જ એક સાથે સંકળાઈને એક પુસ્તકમાં આવે એવી આપણા સૌની લાગણી રહે કે જેવી રીતે આજે બીજેપી પેઢીને આપણે યાદ કરીએ છીએ તેવી રીતે આપણા સૌની પેઢી પણ રહી હશે 25-50 વર્ષ પછી. ત્યારે એવી હતી ઉત્તરાર્ધ ઓફ ધી 20th સેન્ચુરી ઇન સુરત સિટી. આપણી પ્રવૃત્તિઓ, આપણી સંસ્કૃતિ એને અગર કોઈ કંઈ ડોક્યુમેન્ટેશન કરવું હોય તો, કોઈ કંઈ એના પર સંશોધન કરવું હોય તો ડિજિટલ એજ આવી એ પહેલાં કઈ કલાઓ સુરતમાં પાંગરેલી, કયા હતા એ કલાકારો, એના માટે આ બંને પુસ્તકો દસ્તાવેજ સમાન છે. અને આનંદની વાત એ છે કે અમારા બધાના અલગ અલગ લોકોના ખૂબ બધા પ્રયત્નો છતાં એ પણ ડેસ્ટાઇન થયેલું, નિમિત્ત થયેલું કે બંને પુસ્તકો એક જ દિવસે આવે. અમે ખૂબ બધું આવે એના માટેના મહિનાઓના પ્રયત્ન કર્યા, વારંવાર સફળતા, નિષ્ફળતા, કોવિડ, અનેક પ્રકારની અડચણો આ બધાને અંતે આવ્યા તો એક જ દિવસે બનાવ્યા. અને બેન નહોતા નહીં ત્યારે બંનેનું વિમોચન પણ સાથે કર્યું. જેમ તે મુંબઈ હતા એ ત્યાંથી જોડાયા. અને આજે એમની તીવ્ર લાગણી કે ચંદ્રકાંત કાકા અને વધુ કાકાના હોલમાં જ આપણે ભેગા થઈએ. તો જુઓ, સંજોગો એવા સરસ નિર્માયા કે આપણે એમિક્રોનને કોવિડમાંથી પણ બહાર આવ્યાને ભેગા થઈ શકીએ છીએ, તેમને અભિનંદન આપી શકીએ છીએ. અને એ પેઢીના આપણી સાથેના જે મુખ્ય પ્રતિનિધિઓ છે તેમાં માનનીય પદ્મશ્રી યશદીભાઈ કરંજિયા આપણી સાથે છે. મીનાક્ષીબેનના આ જે કંઈ પણ વિવરણો છે તે બધાના યશદી સર સાક્ષી છે. અને હંમેશા એન્કરેજિંગ મોડમાં રહીએ છીએ, આપણે જાણીએ છીએ. કારણ કે બહુ ફાઇન એ સિવાય બીજા કોઈ શબ્દો સર પાસેથી આવે જ નહીં. તો આવા વડીલ આપણી સાથે છે. અત્યંત તેજસ્વી એવા નાટ્ય દિગ્દર્શન, જેની સંગીત, શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્યમાં પણ એટલી જ સૂઝ છે એવો આપણા સૌનો ભાલો અભિદેવ શુક્લ આજે આપણી સાથે. અને કેટલા વર્ષોની કેટલી બધી સ્મૃતિઓ છે કે જ્યારે કાર્યક્રમ થયો હોય સુરતમાં, નવસારીમાં, વલસાડમાં અને એ કાર્યક્રમ અંગેનો લેખ તૈયાર થાય, એ લેખ પૂર્તિના દિવસ સુધીમાં ડેડલાઇન સુધી પહોંચવો જોઈએ. અને એ બધી પ્રક્રિયામાં ગુજરાત મિત્ર તરફથી આપણને જેનો સૌથી વધારે સરકાર જોડાયેલા
સમજુ છું કે એમનો અહીં મંચ સુધી આવવાનું પણ કેટલું મુશ્કેલ છે, પણ એ પ્રથમ લાગણીઓ જ માત્ર આપણને બધાને સાથે રાખે છે. આપણી સંસ્થા આ બધા પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર રહ્યું છે અને સુપેરે અત્યારે જેઓ સુકાન સંભાળી રહ્યા છે, આપણને આગળ વધારી રહ્યા છે એવા આપણા સૌના દાદા દાદીલા માનવ ઉદિત પચીકર આપણા મહામંત્રી આવો અને સૌ કોઈનું પ્લીઝ સ્વાગત કરો. શુભેચ્છા. राष्ट्रीय कला केंद्र द्वारा आयोजित આજના કલા રસ દર્શન પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત પદ્મશ્રી યશજીભાઈ કરંજિયા કે જેઓ માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પરંતુ આખા વિશ્વમાં લોકોને હસાવી ચૂક્યા છે એવા શાનદાર અને જાનદાર કલાકાર અને દિગ્ગજ યશજીભાઈ કરંજિયા આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને ખાસ કરીને નાટકની પ્રવૃત્તિઓને વર્ષોથી જીવંત રાખનાર અને હું કહું છું કે જેની નાટ્યની પ્રવૃત્તિની શરૂઆત જ રાષ્ટ્રીય કલા કેન્દ્રના આંગણામાંથી થઈ હતી એવા મારા મિત્ર કપિલ શુક્લ, ચંદ્રકાંતભાઈ પુરોહિત અને સરોજબેન પાઠક પછી જેમણે કર્ટન કોલનું સુકાન સંભાળ્યું એવા આપણા સારા પત્રકાર મિત્ર અને મારા તો ખાસ મિત્ર નરેન્દ્રભાઈ જોશી, આપણી આ સંસ્થાના પ્રમુખ અને જેમના માંડવા નીચે આપણે એકત્રિત થયા છીએ તેવા મીનાક્ષીબેન વૈદ્ય, અને અમારે તો મીનાક્ષીબેન વૈદ્ય આવે એટલે દિનેશભાઈ વૈદ્ય અચૂક હાજર હોય અને રાષ્ટ્રીય કલા કેન્દ્રનો ભાર જીતવામાં મને લાગે છે કે ગરબાની પ્રવૃત્તિ મીનાક્ષીબેન કરી શક્યા એનો મોટો યશ જો કોઈને આપવો હોય ઉચકીને જતા જોયા છે. એટલે દિનેશભાઈનો પણ આ સ્વાગત છે. આ જે પુસ્તક છે એનું જે મુખપુષ્પ બનાવ્યું છે તેવા અમારા ચિત્રકલા સમિતિના કન્વીનર રાજેશ્રી સ્વાટ આ પુસ્તકને રસપૂર્વક જેણે બનાવવામાં અથાગ મહેનત કરી છે. આમ તો કહેવાય છે કે બંનેના પ્રિન્ટર જુદા છે, દીપકભાઈ નાયક અને પેલા બીજા છે, પરંતુ જેની પાછળ જે સોર્સ રહ્યો છે તે અને આ સભાના સંચાલક મારા મિત્ર નરેશભાઈ કાપડિયા, અહીં તો અમારી એવું છે કે વૈકુંઠ નારું ને ભક્તો જ્યાદા છે એટલે અમારી રાષ્ટ્રીય કલા કેન્દ્રના ઉપપ્રમુખ અહીં આશીષ શાસ્ત્રી ઉપસ્થિત છે, મારા ખજાનચી ભાઈ માવડા છે, મારા સહમંત્રી ભરત ભાવસાર અને ગૌર શર્મા છે, મયંક ત્રિવેદી છે, શંકર પટેલ છે, ચેતનાબેન પુરોહિત છે, પ્રવીણ સરાદિયા છે, હિમાંશુ ભટ્ટ છે, એટલે ઘણા બધા મિત્રો છે. પેલા કોઈ નામ ચૂકી જતું હોય તો મને માફ કરો, પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રના પરિવાર ને કારણે જ આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર શોભાયમાન છે. તે ઉપરાંત મીનાક્ષીબેનના મિત્ર વર્તુળો એના સ્વજનોનું રાષ્ટ્રીય કલા કેન્દ્ર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આમ તો કહેવાય કે ચૈત્રી નવરાત્રિમાં ગરબા ન થાય, પણ મીનાક્ષીબેન હોય અને ચૈત્રી નવરાત્રિ પૂરો થાય તો પણ આપણે ગરબા કરવા જ પડે એટલે અમે રામનવમી કરી હવે તો ગરબા નહીં કરતો ચાલે, પણ મારું પુસ્તક તો મારે વાત પડશે. ગરબાનો રસ આ પુસ્તકમાં છે. તો હમણાં મને માટે આનંદની વાત એ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રના કેટલા બધા મિત્રોએ પોતાના પુસ્તકોનું વિમર્શન કર્યું છે. આપણે રાષ્ટ્રીય કલા કેન્દ્રના યામિની બે રાષ્ટ્ર નાટકના બે પુસ્તકોનું વિમર્શન કર્યું, વાલના વારસદાર અને મારે તમને મળવું છે. ત્યારબાદ પુસ્તકનું વિમર્શન આપ્યું પ્રવીણભાઈ સરાદિયાનું કર્ટન કોલનો રડકાર, એ પણ પુસ્તક રાષ્ટ્રીય કલા કેન્દ્રે પ્રકાશિત કર્યું. એટલે પ્રકાશનની ગ્રુપ પરંતુ રાષ્ટ્રીય કલા કેન્દ્રના નેજા હેઠળ એ વિમોચન થયું. આપણે કહેતા આનંદ છે કે પૂર્ણિમાબેનનું પણ એક પુસ્તક આવ્યું છે, જો કે ભલે રાષ્ટ્રીય કલા કેન્દ્ર ન કર્યું હોય પણ એ પણ આપણી સાહિત્ય સમિતિના
એક સભ્ય છે અને એમનું પણ એક પુસ્તક બહુ સરસ કાવ્યનું પુસ્તક બહાર પડ્યું છે. મિત્રો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે આ વર્ષે સૌથી આનંદનો દિવસ એ છે, આનંદની વાત એ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રના 67 વર્ષના ઇતિહાસમાં સંસ્થાએ પોતે પોતાનું પુસ્તક બહાર પાડ્યું હોય એવો એક પ્રસંગ છે, અને તે કોરોના કાળની સત્યકથાઓ. કોરોના કાળની સત્યકથાઓ પુસ્તકમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રે 209 આર્ટિકલ ભેગા કર્યા, એનું ઈ પુસ્તક બનાવ્યું અને એનું વિમોચન દેશના આરોગ્ય મંત્રી ડૉક્ટર વિજયવર્ધનને હાથે દિલ્હીમાં થયું, અને ત્યારબાદ એનું વિમોચન સી.આર. પાટીલ સાહેબના હાથે અહીં સુરતમાં ઓનલાઈન થયું. પરંતુ ત્યાર પછી આપણને લૌકિકભાઈ વારસાનો સાકાર મળ્યો, અને એને કારણે રાષ્ટ્રીય કલા કેન્દ્રે પહેલું પુસ્તક અને એકમાત્ર પુસ્તક બહાર પાડ્યું, કોરોના કાળની સત્યકથાઓ. આમ આ પુસ્તકની મોસમ છે, અને પુસ્તકની મોસમમાં આજે આપણે નવું પુસ્તક લઈને આવ્યા છે. અહીં નરેશે બહુ સરસ વાત કરી દીધી છે, એટલે મારે એમાં બહુ ઓછું નોંધ છે. પણ એક વાત કી છે કે નૈનાક્ષીબેન એટલે કળાનું જીવ. આજે આપણે નૈનાક્ષીબેનની વાત કરીએ. કળાનું જીવ આમ મૂળ એ હિન્દી ભાષામાં ભણેલા, પરંતુ ગુજરાતી ભાષાને માતૃભાષાને ધ્યાનમાં રાખીને જ્યારે કર્ટન કોલ લખવાનું આવ્યું ત્યારે થોડી એમને મૂંઝવણ હતી. પણ આ તો એ સુરત શહેરમાં આવી ગયા હતા, નર્મદના શહેરમાં ડગલું ભર્યું ના હતું. ચંદ્રકાંતભાઈએ ધક્કો મારતા ગયા, અને નૈનાક્ષીબેન લખતા ગયા. આજે આનંદની વાત તો છે કે અનફોર્ચ્યુનેટલી એ પણ નર્વસ રાઇટિંગના શિકાર બન્યા છે. 98 લેખો આવા છે. પ્રવીણભાઈએ 96 લખ્યા, એ બી નર્વસ રાઇટિંગના શિકાર બન્યા. મને લાગે કે 4 લખી ગયા, 2 લખી ગયા, શરીર ભટકારી બન્યા. પણ મિત્રો, આ મૂળ વાત એ ચંદ્રકાંત પુરોહિત અને સર્વબેન પાઠકની છે. ચંદ્રકાંતભાઈ પુરોહિત અને સર્વબેન પાઠક એ સુરતની સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રાણ હતા. એમને સાંસ્કૃતિક પ્રવૃત્તિને જીવતી રાખી. મને ખાતરી છે કે ચંદ્રકાંત જે બોલી રહ્યો છે તેમાં બહુ દિલથી બોલી રહ્યો છું કે આ શહેરમાં માત્ર નાટક નહીં, પરંતુ ગરબાની પ્રવૃત્તિ હોય કે પછી ભેલેની પ્રવૃત્તિ હોય કે પછી ચિત્રકલાની પ્રવૃત્તિ હોય, આ બધાની પ્રવૃત્તિને આગળ લાવવાનું કામ અને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ ચંદ્રકાંત પુરોહિતે કર્યું. ચંદ્રકાંત પુરોહિત એટલા માટે આપણને યાદ રહેશે કારણ કે એમણે પાયાનું કામ કર્યું છે. આ શહેરમાં જ્યારે ટીવી નહોતું, મને તો ખ્યાલ છે 1983માં પહેલી વાર મેં ટીવી મારા ઘરમાં મૂકેલું ને એક બોલ જોવા માટે તો જીવ ચાલવા માટે થતો હતો. ઘણી વાર બોલ દેખાય, ઘણી વાર નહીં દેખાય. પરંતુ એ જમાનામાં આપણે નાટ્યની પ્રવૃત્તિ કરી, એ જમાનામાં આપણે ગરબાની પ્રવૃત્તિ કરી. નૈનાક્ષીબેન તો પોતાની ગરબાની ટીમ લઈને ટીવી પર ગયા અને ત્યાં પણ રાષ્ટ્રીય કલાકારનું નામ રોશન કર્યું. અને કહી શકાય કે ગરબાની પ્રવૃત્તિનું બીજનું નામ આ શહેરમાં કોઈને આપવું હોય તો નૈનાક્ષીબેન. નૈનાક્ષીબેને ગરબા ક્ષેત્રે અદ્ભુત કામ કર્યું છે, અને એટલે આ 98માંથી મેં ભણ્યા નથી, હું એમ ચોક્કસપણે માનું છું કે 78 આર્ટિકલ તો ગરબા વિશે છે. કારણ કે ગરબાની પ્રવૃત્તિ સાથે એટલા બધા સંકળાઈ ગયેલા હતા. એમનું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ સારું છે, અને એને કારણે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં પણ એમણે લેખો લખ્યા છે. એ ઉપરાંત પોતે એમણે બેલે કર્યો. મને ખ્યાલ છે એમણે 12 નાટક કર્યા. એટલે આ બધી પ્રવૃત્તિ, અને મારી માટે આનંદની વાત છે કે નૈનાક્ષીબેને 2 નાટક કરેલા, એક નાટક મારી સાથે કાચનું ઘર ઘાસ માટે કરી, એમાં મારી માની ભૂમિકા નૈનાક્ષીબેને કરી. એટલે મૂળ વાત એ હતી કે નૈનાક્ષીબેન નાટક સાથે સંકળાયેલા, ડિપ્રેશન સાથે સંકળાયેલા, ગરબા સાથે સંકળાયેલા, ગરબાના ડિપ્રેશન સાથે સંકળાયેલા. મને ખ્યાલ છે પછી સિંગાપુરિયાને તાલ બેસાડવામાં પણ મદદ કરતા. હું જોયા છે, હું જે કંઈ બોલું છું તેમાં વાસ્તવિકતા છે. એટલે નૈનાક્ષીબેનનું જે વિશાળ જ્ઞાન ગરબા ક્ષેત્રનું, શાસ્ત્રીય સંગીતનું, એનો લાભ રાષ્ટ્રીય કલા કેન્દ્રને મળ્યો છે. અને મને આનંદની વાત એ છે કે અમારા રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ સારે ત્યારે બિરાજમાન છે.
સત્યનાથ પુરોહિત અને ધરુબેન પાઠાણી એ આ બેઝિક વાત ચાલુ કરી નાટ્યની પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિ. એની સાથે સાથે એમણે 1986માં કર્ટન કોલની શરૂઆત કરી. આ કર્ટન કોલ ભલે નાટ્યની કે અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જનક રાષ્ટ્રીય કલા કેન્દ્ર હતું, પણ એનું સંવર્ધન કરવાનું કામ ગુજરાત મિત્રે કર્યું. આ જો કર્ટન કોલ આવ્યું ન હોય તો મને લાગે છે કે હવે પછીની પેઢી, અને ખાસ કરીને અત્યારે આપણે 21મી સદીમાં એનું પુસ્તક વિમર્શ કરી રહ્યા છે, ત્યારે 20મી સદીમાં શું થયું હતું તે કોઈને ખબર ન પડે. એટલે આ જે વાત થઈ છે એનો યશ જો કોઈને આપવો પડે એ ચંદ્રકાંતભાઈ પુરોહિત અને ધરુબેન પાઠક આપે. ત્યારબાદ એક સમય એવો આવ્યો કે મેં નાટ્યની તબિયતને કારણે એમણે પ્રવીણ સરાજરાએ કહ્યું, એમને નૈરાશ્યબેને કહ્યું કે તમે લખો, અને એ લખતા હતા. અને એના પછીનો દોર બહુ સરસ છે નરેન્દ્રભાઈ જોશીએ સંભાળ્યો. અને મને લાગે છે કે આ પુસ્તકમાં જેટલા બી આર્ટિકલ છે તે નરેન્દ્રભાઈ જોશીના કાર્યકાળ દરમિયાન છપાયેલા આર્ટિકલ છે. મને આનંદની વાત છે કે રાષ્ટ્રીય કલાકારો સાથે નાટકો, કર્ટન કોલનો નાટકો આજે પણ ઘણીબદ્ધ છે, આજે પણ અડગ છે. આજે આજના જ ગુજરાતમાં કર્ટન કોલમાં પ્રવીણ સરાઇકિયાના પુસ્તક કર્ટન કોલના રંગકારનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે હું પ્રભુભાઈ ટેલરનો પણ આભાર માનું છું કે તમે રાષ્ટ્રીય કલાકાર સાથે અમારો નાતો ચાલુ રાખ્યો. એટલે ગુજરાત મિત્રનો, ભરતભાઈ રેશમવાળાનો, રુચિ રેશમવાળાનો, વિરીન રેશમવાળાનો, એકથી ભાભીનો અને સમગ્ર ગુજરાતી પરિવારનો આપણે આભાર માનીએ એટલું ઓછું છે. કારણ કે આ કલા દર્શનનું રસ આપણે ન મળે હોત જો આ કર્ટન કોલ હાજર ન હોય. અને કર્ટન કોલ ખુલ્યો તો આ લેખકોએ લેખ લખ્યા, પ્રવૃત્તિઓનો ચિતાર અદ્ભુત રીતે તમને મૂક્યો. અને નૈરાશ્યબેનનું તો હિન્દીમાં મને ખ્યાલ છે, એક વખત એમને હિન્દી એમાં લેખ લખવાનો કીધો, અદ્ભુત લખ્યો. પણ ગુજરાતીમાં પણ બહુ સારું પ્રભુત્વ છે. પોતે પ્રિન્સિપાલ થઈ ચૂક્યા છે, એટલે સ્વાભાવિક રીતે શિક્ષિકા તરીકે એમનો પ્રભુત્વ એજ્યુકેશન પર હોય, પણ એનો લાભ રાષ્ટ્રીય કલા કેન્દ્રને મળે છે. એટલે મને આનંદ છે. મેં તો વધુ સમય ન લેતા આપણે આજે જયંતિભાઈ, અકીલ અને નરેન્દ્રભાઈને સાંભળવાના છે. આ ત્રણ વ્યક્તિઓ આ સુરત શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની જાણ છે. એમને કારણે અહીં સાંસ્કૃતિક પ્રવૃત્તિ ધબકતી રહી છે. હું આશા રાખું કે એ ધબકતી રહે, આ કર્ટન કોલ લખાત રહે. અને મારા મિત્ર નરેશ કાપડિયા આમ તો બહુ ઓછું બોલે છે, પોતાના માટે નથી બોલતો, પણ એ જે રીતે ફિલ્મ ક્ષેત્રમાં પત્રકારત્વ કરે છે, મને લાગે છે કે મુંબઈના કોઈ પત્રકાર આવા ન હોય કે જે ફિલ્મ ક્ષેત્રના કોઈ કલાકાર કે કોઈ દિગ્દર્શક કે કોઈ સંગીતકાર વિશે આટલા સારા આર્ટિકલ લખતો હોય તે નરેશ કાપડિયા. એટલે રીતે માનું છું કે આ બધી પ્રવૃત્તિ ચાલુ રહેશે તો અમારું કામ, રાષ્ટ્રીય કલા કેન્દ્રનું કામ, તો અમારે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. આજે પણ અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, ભૂતકાળમાં પણ પ્લેટફોર્મ પૂરું પાડ્યા છે. કોઈ પણ વ્યક્તિ, મેં તો જાહેર કર્યું છે, કોઈ પણ વ્યક્તિને પોતાના પુસ્તકનું વિવેચન કરવું હોય તો રાષ્ટ્રીય કલા કેન્દ્રનો હોય ફ્રીમાં કોઈ જાતનો ખર્ચો એમને કરવાનો રહેશે નહીં. બધી ખુરશી, સ્ટેજ, માઇક, બધી વ્યવસ્થા આપી દે. પણ રાષ્ટ્રીય કલા કેન્દ્ર આ પ્રવૃત્તિને જીવંત રાખવા માંગે છે, આ સાહિત્યની પ્રવૃત્તિને જીવંત રાખવા માંગે છે. અને એ પણ લઈને ફરી એકવાર આગળ વધતા રહીશું. હું નૈરાશ્યબેનને રાષ્ટ્રીય કલા કેન્દ્ર વતી, રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી તરીકે અને વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે ખૂબ સરસ પુસ્તક એ લખવું અને પ્રસ્તુત થયું. અને દીપકભાઈ નાયકનો પણ આપણે આભાર માનીએ કે જેમણે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. તો નૈરાશ્યબેન આપણે ખૂબ ખૂબ અભિનંદન. આપણી પાસે આવા પુસ્તકોની અપેક્ષા પણ રાખીએ છીએ. અને આપ લખતા રહો અને રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સુકાન દબાડતા રહો એ અભ્યર્થના સાથે આભાર. That was very well said, Govinbhai. આપ માત્ર મહામંત્રી નથી, કલાકારોમાંના એક છો. અને આપણે બધા આખી ટીમ રેન્જથી અત્યાર સુધી આ સંસ્થાના પ્રવૃત્તિઓની સાથે રહ્યા છે અને એના સાક્ષી છે. તમારી વાતમાં ચોક્કસપણે એ વાતની સંવેદના અને લાગણીઓ, એ ભાવનાઓ પણ ઉમેરાય છે. ગોવિંદભાઈ આપણી સંસ્થા વતી શબ્દો દ્વારા સ્વાગત કર્યું. હું વિનંતી કરીશ
જે મહાનુભાવો આપણી સાથે છે એમને આપણે પુષ્પથી નવાજીએ. સૌથી પહેલાં વિનંતી કરીશું નૈનાક્ષીબેનને કે આ પુષ્પ દ્વારા પદ્મશ્રી અને આપણા સૌના વાંધા એવા યશદીભાઈ કરંજિયા સાહેબને પુસ્તક પુષ્પ દ્વારા આપ એમને નવાજી કરો. યશદી સર કૃપા અને સ્વીકાર. માનનીય વૈદ સાહેબને વિનંતી કરીશું કે આપ આજના બંને અતિથિ વિશેષ મિત્રો શ્રી નરેન્દ્રભાઈ જોશી અને કપિલદેવ શુક્લ પુષ્પ અને મીનાક્ષીબેનના પરિવાર તરફથી ડૉક્ટર સાહેબને વિનંતી કરીશું રાષ્ટ્રીય કળા કેન્દ્રના મહામંત્રી ઉદ્યોગ કચેરીના પુસ્તકથી નવાજો. એમને નવાજો તો ત્યારે સાહેબને વિનંતી કરીએ. રાજા આપણો બહુ વાંધો છે અદભુત આર્ટિસ્ટ છે. આ કવર પેજ એને બનાવ્યું છે તે પોતે એક આખો લેખ માંગે એટલી બધી કાળજીપૂર્વક પુસ્તકના તમામ પાસાઓને આવરી શકાય એવી રીતે બનાવેલું કવર પેજ છે. રાજેશ્રી સ્માર્ટને કૃપયા પુસ્તક દ્વારા અને વિષય દ્વારા અભિવાદિત કરો. આજના કાર્યક્રમમાં મુખ્ય સૂત્રધાર અને જેના થકી આ કાર્યક્રમ રચાયો એવા નરેશભાઈ કાબોડિયાનું સન્માન કરવા વિનંતી છે. કળા કેન્દ્રના માનનીય ઉપપ્રમુખ અદ્ભુત સિતારવાળા એવા આશીષભાઈને આપણે પુષ્પથી રાખીએ. આશીષભાઈ કૃપયા સ્વીકાર મંત્રી મહોદય કૃપયા બંને મિત્રો મંત્રી સહમંત્રી આપ બધા સ્વીકાર કરો. કૈતભાઈ અને નગુરભાઈ પ્લીઝ આગળ બોલાવો. કૃપયા આગળ જાઓ. एक पर एक फ्री Direct keluar itu deh. ખજાનચી તો હોતો છે માત્ર પણ એવા હંમેશા ખૂબ કામ કરતા હોય છે એવા માન્ય મહાભારતના આખાઓ માટે વિનંતી. મને એનું નામ જ મહાભારત નૈનાબેને આજના દિવસની અદ્ભુત શરૂઆત કરી છે. પ્રભુએ વિશ્વાસ દીપક અને હંમેશા આપણે જાળી નાખે એવી આપણે પ્રાર્થના કરીએ. નૈનાબેન
સુગંધ નાટકો કર્યા છે એવા અમારા મિત્ર બાલકૃષ્ણ વણિયાર. બાલકૃષ્ણભાઈ કૃપયા પુષ્પનો સ્વીકાર કરો. આટલે જ આટલે જે રીતે વિરેન્દ્ર સહેવાગ ક્રિસ પર હોય ત્યાં સુધી રંગરેટ ઓછો થાય જ નહીં. બાલકૃષ્ણ રંગમંચ પર હોય ત્યાં સુધી ઓડિયન્સ સતત હસતું રહે. એવા અદભુત એટલે સેંકડોના સંદર્ભે એમના પ્રયોગો કર્યા છે. આજે પણ માતાજીના દર્શન કરીએ તે પહેલા ચંદ્રકાંત અંકલનો ઘર યાદ આવે. પહેલા ત્યાં પ્રણામ કરીને પછી માને પગે રાખીએ. આખા પરિવારના ચંદ્રકાંત અંકલ અમારો વાલો વિનોદ એ બધાના પરિવારના તંત્રી તરીકે અત્યારે આપણી સાથે ચેતનાબેન છે. ચેતનાબેન પ્લીઝ આ પુષ્પનો સ્વીકાર કરો. અમારા પરિવાર સાથે અમારી એટલી બધી લાગણીઓ છે અને અમને એટલી બધી પ્રેરણા એમાંથી મળી છે. આ સંસ્થાને આ શહેરને એસએમ કોર દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતને મળી છે. આ બધા પ્રતિનિધિ બનવાનો કૃપયા આવીને પુષ્પનો સ્વીકાર કરો. ચેતનાબેન બોલો. અહીંયા ભરે છે એટલે અમારે મેં કહ્યું તે પ્રમાણે આ પુસ્તક અગર કન્ટેન્ટ કોર્સનો બીજો અંક હોય તો તમે પહેલો અંક હજી લખવા કોઈ જણાવ્યા નથી. કન્ટેન્ટ કોર્સનો રણકાર આપણે પહેલો પેજ આપણે વગાડ્યો હતો. ખૂબ ખૂબ વર્ષોના વર્ષો જેવો આપણી સાથે રહ્યા છે અને તદ્દન સામાન્ય કામથી જેમણે શરૂઆત હંમેશા કરી છે સતત રહ્યા છે એવા આપણા મિત્ર હિમાંશુ ભટ્ટને વિનંતી કરી. હિમાંશુભાઈ આગળ આવો અને પુષ્પનો સ્વીકાર કરો. જેઓ કેમેરાની પાછળ રહે છે એને વિનંતી કરીએ કે બાજુમાં કેમેરા આપો અને મહેકભાઈ આગળ આવો. શ્રી મહેક દ્વિવેદી આ શુભકામના આવશે. જેની સાથે આ રીતે વર્ષોના વર્ષો કર્યા છે અને જ્યાંથી શરૂઆત હતી ત્યાં જ હજી રહ્યા છીએ એવા માનનીય શંકર પટેલ અને જગદીશ શંકરભાઈ આગળ આવો અને પુષ્પનો સ્વીકાર. કેટલાક ખેલાડીઓના હાથમાં 7મી અને 8મી વિકેટ પછી રમવાનું આવે અને ધોનીને માફક મેચ જીતાડીને જાય. એવા બહુ મોડેલી જેમણે કવિતાની શરૂઆત કરી એવા પૂર્ણિમાબેન ભટ્ટને વિનંતી કરીએ કે આપ આવો પૂર્ણિમાબેન અને આ પુષ્પનો સ્વીકાર કરો. તમારી પાસેથી રાષ્ટ્રીય કળા કેન્દ્રને ખૂબ અપેક્ષાઓ છે. આવનારા સમયમાં નવાના જે રીતે મીનાક્ષી અને દીકરીઓ થતી છે મિત્રો નરેશ કાપડિયાના અદાનની તરીકે હંમેશા સાથે રહેતા અને એટલે કહી શકાય કે એમનો જે વિડીયો છે ને તે જ આપણે જોઈએ છીએ. એટલે આ નરેશને ખાલી ભાવ હું વિનંતી કરીશ ચૈનાભાઈ કાપડિયાનું સન્માન જેમના તાલથી આપણે વર્ષોના વર્ષો સુધી ગરબા કર્યા છે જોયા છે એવા કંચનભાઈ વિનંતી. કંચનભાઈ કૃપયા ફ્રન્ટ પેજ પર આવો. અમારી ઈચ્છાથી આ કરતા આપણે કહીએ ત્યારે થાપ મારે.
સાથે આ પુસ્તક અંગે થોડી વાતો શેર કરીશ. જરા કલ્પના કરો કે અમદાવાદથી મુંબઈ સુધીના અનાવિલ સમાજ એટલે દેસાઈ સમાજ અને એ દેસાઈ સમાજના 40થી વધારે કેન્દ્રો જુદા જુદા શહેરોમાં અને એ બધાની વચ્ચે શેરી ગરબાની સ્પર્ધા થાય અને તે વલસાડમાં છે. તો વલસાડની આવી શેરી ગરબાની સ્પર્ધા જેમાં હજારોની સંખ્યામાં પાર્ટિસિપેશન થાય અને તેઓ એક આખા ઉત્સવને નિર્ણાયિકા તરીકે નૈનાક્ષીબેન જોવા ગયા હોય, ખૂબ ડિટેલિંગ કરે, પેપર વર્ક કરે, પરફેક્ટ શિક્ષિકા અને એના ઉપરથી લેખ બને. એવી કલ્પના કરો કે રાષ્ટ્રીય કળા કેન્દ્રનો ગરબો સુરતમાં જીતે, પ્રાદેશિક કક્ષાએ જીતે, રાજ્ય કક્ષાએ જીતે અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે. આ બધી પ્રક્રિયાને તેઓ ડિટેલિંગ કરે અને એના લેખ બને. વિપિનભાઈએ જે રીતે યાદ કર્યું તે રીતે દૂરદર્શનના શરૂઆતના દિવસોમાં અમદાવાદના સ્ટુડિયોમાં આપણી બહેનોને લઈને જવાનું હોય. એમની પાસે માત્ર ગરબો રજૂ કરીને તે દરમિયાનમાં આવેલી પ્લસ અને માઇનસ અડચણો એના ઉપર પાછું આખું આટલું મોટું પુસ્તક થઈ શકે છે. એટલા બધા અનુભવો છે. આ કેટલું અઘરું હોય છે કે 16 દીકરીઓને ભેગી કરવાની એટલે 16 પરિવારોને ભેગા કરવાના, એને મહિના 2 મહિના સુધી ભેગા રાખવાના અને બિલકુલ સાતના બારા જેવી એકદમ યુવાન ટીનેજર દીકરીઓને બીજા જુદા જુદા શહેરોમાં લઈ જવાના અને સલામત રીતે એવી રીતે પાછા લાવવાના કે એ પરિવાર પાછું પૂછે કે એના સિવાય બીજો ગરબો ક્યારે છે. આ કાર્ય મીનાક્ષીબેન કરી શક્યા. મીનાક્ષીબેન 75 વર્ષના થયા ત્યારે મને એ યાદ આવ્યું કે કેટલાક લોકો પાસે પારસમણી હોય છે, એ જ્યાં જાય ત્યાં આગળ એમની જે કંઈ પણ આવડત છે તેનો લાભ આજુબાજુના સૌને મળે. તેઓ સુરતના ભણ્યા, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, એને લીધે એમનો આપણા બધામાં સૌથી સારો અગર હિન્દી કોઈનો હોય. અમે એક રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ફંક્શન કર્યું જેમાં ભગવતી કુમાર શર્માને ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન તરફથી એવોર્ડ આપવાનો હતો. તો આઈ વોઝ વેઇટિંગ કે કોણ એવું હિન્દીમાં આપણે ત્યાં બોલી શકે, મીનાક્ષીબેન સિવાય બીજી કોઈ વ્યક્તિ ન હોઈ શકે. અને પેલા લોકોએ પણ, આવેલા લોકો, બહારના લોકોએ પણ કીધું કે ઇતના અચ્છા છે આપ હિન્દી સુરત में हमें समझ नहीं आता. तो ये બેન કરી શકે. આ બહુ જ અઘરું કાર્ય હોય છે લોકોનું સંબોધન કરવું. તમે જેમાં પાર્ટિસિપેટ થયા હો, વિજેતા બનાવો તો સરસ વાત છે, પણ તમે વિજેતા ન બનાવો તે છતાં પણ એવી સ્પર્ધાનો તમારે રિપોર્ટ કરવાનો હોય અને એમાં તમે એક નિષ્પક્ષ રહી શકો ત્યારે ભગવદ ગીતા યાદ આવે. એ અનાસક્તિ પણ કેળવી શકે તે નૈનાક્ષી છે. એવા કેટલાય લોકો જરા કોમ્પિટિશન્સ અને કોમ્પિટિશન્સ, વિજેતાઓ અને અવિજેતાઓ, પણ પ્રવૃત્તિ કરનારા અને બધાને માટે સારું જ લખવાનું, બધાને આવતીકાલે તો આના કરતાં વધારે સારું કરી શકે છે તેવી પ્રેરણા જ આપવાની. આ એક માતૃભાવ જ હોઈ શકે તો જ આ શક્ય છે. નહીંતર એ તરત જ ઈર્ષ્યાના તત્વમાં આવી જવાય. કેટલીય દીકરીઓના કેટલાય પરિવારના એવા પ્રશ્નો આવ્યા હશે આ રિહર્સલ્સ દરમિયાનમાં, બહેનોને ભેગી કરવામાં, કયા વિસ્તારમાંથી બહેનોને ભેગી કરવાની હોય, પાછી સમયસર પહોંચી હોય, કેટલા અનેક. અને સૌથી અઘરું કવિદેવ આપણા નાટક કરતા કરવાનું સૌથી મોટું પાસું હોય કે 5 મિનિટની 7 મિનિટની આઈટમને માટે સૌથી વધારે ખર્ચો આવે. એટલે આ સૌથી અઘરું. કોલેજની અંદર પણ કોલેજનો ઉત્સવ થાય ત્યારે રૂબીનને હંમેશા ઓબ્ઝર્વ કરતા હતા. અમે બધા કલ્ચરલ સેક્રેટરી વગેરે રહેતા હતા ત્યાં કે કોલેજમાં સૌથી વધારે ખર્ચો કરવાવાળી આઈટમ હોય તે 5 મિનિટના ગરબાની હોય, પણ એની પાછળ સૌથી વધારે ખર્ચો થતો હોય. એટલે એનું ઇકોનોમિક્સ મેનેજ કરવાનું. હું સતત ચંદ્રકાંત અંકલને કે સરોજબેનને યાદ કરું છું કે નૈનાક્ષીબેનની સાથે કેવી રીતે મેનેજ કરી શકાશે. ઇટ્સ રિયલી ડિફિકલ્ટ ટુ મેનેજ. સો એક અદ્ભુત મેનેજમેન્ટ સ્કિલ, લાગણી સાથે કેટલાય પરિવારોની સાથે તેઓ સંકળાયા હશે. કેટલીય સામાજિક એવી બાબતો હશે કે જે રંગમંચ પર શું વ્યક્તિગત રીતે પણ બેન આપણી સાથે શેર નહીં કરે એવા પણ બહેનોના અનેક પ્રશ્નો એમણે સોલ્વ કર્યા હશે. તો આ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે અમે શુભ સાહિત્ય વતી દીપકભાઈ નાયક અત્યારે હોત તો આપણે એમની પાસેથી આ વાત સાંભળતે, પણ એનો પ્રતિનિધિ બનીને આપણી સાથે શેર કરું છું કે આપણે ત્યાં થયા હોય તેવા ગરબાઓનો એક અદ્ભુત પુસ્તક બનાવવું
કરવો. એવું જ્યારે દીપકભાઈ તરફથી મને થયું તો સૌથી પહેલું અમે નૈનાક્ષીબેનને કહ્યું અને એમાંથી આપણને નવરંગ તાળી જેવું એક અદ્ભુત પુસ્તક. અને એ પુસ્તક દરમિયાનમાં એ આખી પ્રક્રિયામાંથી પસાર થયા ત્યારે દીપકભાઈએ કીધું કે આ બેન પાસે એમણે જેટલું લખ્યું હોય તેટલું આપણે પ્રકાશિત કરવું જોઈએ, તો જ આવનારા સમયની અંદર એક ગ્રંથસ્થ થયેલો હશે. દીપકભાઈની આ ભદ્ર ભાવના ત્યાં સુધી ગઈ. મને યાદ છે કે વૈદ સાહેબને નૈનાક્ષીબેનની પાસેથી હું ને ગઈના પહેલી વખત ગયા ત્યારે ટુ વ્હીલર પર નહીં 4 વ્હીલર લઈને જવું પડે એટલું મટીરિયલ હતું, આટલું મોટું. અને એમાં એમના આટલા વર્ષોના 1983થી અત્યાર સુધીના કેટલાય લેખો ઓરિજિનલ ગુજરાત મિત્રના કટિંગ સાથે સચવાયા. મેં પ્રવીણભાઈના ફંક્શનમાં પણ કહ્યું કે મેં 40-50 લેખ લખ્યા છે, આજે 4 પણ મારી પાસે નથી. આઈ એમ વેરી બેડ ઇટ. તો બેને એ બધાને તારીખ સાથે સાચવ્યા. એને અદ્ભુત આટલી મોટી ગુજરાત મિત્રના પાના જેટલી મોટી એમણે ફાઇલ બનાવી. અને એ જ જે આટલા વર્ષોનું સંચિત જે કાર્ય હતું તે આજે આપણી પાસે એક પુસ્તક રૂપે આવે છે. આ નવલકથાનું કે વાર્તાનું પુસ્તક નથી. એ કવિદેવે એની પ્રસ્તાવનામાં બહુ સરસ લખ્યું છે કે નૈનાક્ષીબેન ગરબાની વાત લખતા હોય ત્યારે કે કયા રાગમાં છે એની પણ વાત લખી શકે. તેઓ જ્યારે શાસ્ત્રીય સંગીતને પણ જાણતા હોય, લોક નૃત્ય ઉપર બેન જ્યારે લખે ત્યારે આપણને ગૌરવ થાય કે આ મારા દેશમાં આટલું બધું વૈવિધ્ય છે. એમણે ખરેખર એક હાર્મનીનો એક ફેસ્ટિવલને જે રીતે નેરેટ કર્યો છે, ત્રીજો ફેસ્ટિવલ હતો કે જેમાં દેશભરમાંથી 35+ બહેનોની સંસ્થા અને તે એના 70 જુદા જુદા દેશના સેન્ટરો, અને બધા સેન્ટર્સને એવું કહેવામાં આવેલું કે તમારા વિસ્તારનું લોક નૃત્ય લઈને સુરતમાં આવો. અને એ ફેસ્ટિવલ તેઓ એરેન્જ કરે આરામથી. અને એમાં પાછા આપણી તો પ્રવૃત્તિઓ હોય જ, ગુજરાતના લોકનૃત્યો તો આપણે તૈયાર કરીને એમાં રજૂ કરવાના જ હોય. આ જે ધીરજ જે ચીવટાઈ હોય, અને કોઈ કામ સહેલા તો હોતા જ નથી. એમણે પણ રાતોની રાતો જાગવું પડ્યું હશે, એમને પણ બજેટના મુદ્દાઓ નડ્યા હશે, એમને પણ પોતાના દીકરાને ડૉક્ટર બનાવતા પહેલા આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને પણ દીકરાઓને પુત્રવધુને દીકરીને આ બધાને સાચવવાના આવ્યા હતા. એબોવ ઓલ મેં એમનો આચાર્ય તરીકેનો કાળ પણ જોયો છે, અને એમણે જે કાર્ય કર્યું છે એને માટે એમને મળતા ડીઈઓના કે શિક્ષણ વિભાગના એપ્રિસિએશન્સ પણ મેં જોયા છે. એ નિવૃત્ત થાય તે પહેલાં તો અનેક શાળાઓ તૈયાર હતી કે નૈનાક્ષીબેન આપણે ત્યાં જ આવી જજો, તમારે નિવૃત્ત થવાનું જ નથી. કારણ કે મેં કહ્યું તેમ પારસપણી છે, ત્યાં જાય તે જગ્યાને દીકરીઓના શિક્ષિકા બહેનોના ભાગ ખુલી જાય કે અમને સ્પર્શ મળે અને પ્રવૃત્તિઓ આગળ વધતી થાય. શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? હું ફરીથી કહું છું કે બહેનના જે માત્ર પેરિફેરિયલ એક્સપિરિયન્સીસ, એકચ્યુઅલી જે આઇટમ્સ થઈ છે તેના એક્સપિરિયન્સીસ તો અમુકમાં છે, પણ પેરિફેરિયલ એક્ટિવિટીઝ જે બીજી એવી છે કે જે ખરેખર આવનારા સમયમાં રૂપીની દીકરી અત્યારે કેટલું અદ્ભુત કામ કરે છે, તેવા યુવાનોને ખૂબ ખૂબ જાણવા મળે તેવું મટીરિયલ હજી આ બેનની પાસે અપ્રગટ છે. એ કદાચ લેખો રૂપે પણ લખાયો નથી. અને બિલીવ આવનારા સમયમાં કોઈ પેઢી માની નહીં શકશે કે કોઈ એક સંસ્થા આટલા બધા ક્ષેત્રમાં, સાહિત્ય અને સંસ્કૃતિમાં આટલું બધું કામ કરે. આપણી પાસે જેટલું ગ્રંથસ્થ થઈ શકે, જેટલું ડિજિટલાઇઝ થઈ શકે, અમે આ પુસ્તકની અંદર પ્રયત્ન કર્યો છે કે ભલે ઝાંખા તો ઝાંખા, પણ ગુજરાત મિત્રના કર્ટેન કોલમાં બેનના લેખની સાથે જે ફોટા તે વખતે છપાયેલા હતા તે ફોટા પણ પાછા મૂક્યા છે આ પુસ્તક. અને એને માટે નંબર ઓફ પેજીસને મને યાદ છે કે દીપકભાઈએ એક આખો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો પુસ્તકનો, પછી કે ના યાર મને બરાબર નથી લાગતું, ધીસ બુક ડિઝર્વ્સ મોર. એટલે એને પાકા ગોઠવણ કરીએ, સાઇઝ બદલીએ, મોટી કરીએ, અને વધારે સારી ટેકનોલોજીથી આ તદ્દન કલ્પના કરો કે કર્ટેન કોલના ગુજરાત મિત્રમાં છપાયેલો ફોટો, અને તે પણ પાછો 20-25 વર્ષ પછી, તો એ કેવી પરિસ્થિતિમાં હવે તેમાંથી બેસ્ટ રિઝલ્ટ મેળવવાનું લગભગ અશક્ય જેવું કાર્ય હતું. ધેટ ઓલ્સો ઇઝ બીન ડન. અને એ આ પુસ્તકનું ખરેખર આપણા બધાના માટે જે લોકો આ યાત્રામાં એમની સાથે છે, મેં આજે જ આ પુસ્તકનો પરિચય કરાવતો લેખ લખ્યો છે, હું આપની સાથે શેર કરીશ. તેમાં મેં આ વાત કરી છે કે આ તો આપણી સાંસ્કૃતિક યાત્રા છે.
અને એ નૈનાક્ષીબેન દ્વારા આપણને એ યાત્રાના 98 લેખ મળે છે કે જેનાથી આપણને ખબર પડશે દાદીમાની માફક આ દીકરીઓ જે એને બેઠી છે કે જેમણે નૈનાક્ષીબેન સાથે વર્ષો સુધી પ્રવૃત્તિ કરી છે એ જ્યારે દાદી બનશે ને ત્યારે પોતાના પૌત્રને કહી શકશે કે સુરતમાં આવી પ્રવૃત્તિ પણ થતી હતી. સુરત ત્યારે 4 લાખનું હતું, અત્યારે 65-70 લાખનું થયું છે. ત્યારે આપણને આટલું ગૌરવ થાય છે કે 4 લાખમાં આપણે કેટલી પ્રવૃત્તિઓ એવી કરી હતી કે જેનાથી આપણને ગૌરવ થાય. આપણા બધાનું જીવન સંસ્કારમય બન્યું, આપણે બધા સુસંસ્કૃત બની શક્યા તે આ વડીલોને લીધે. અને એટલા માટે આપણે એમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. શુભમ સાહિત્યવતી આ પુસ્તક આપણે હવે આદરપૂર્વક અર્પણ કરીએ છીએ. આ દીપકભાઈએ પહેલા શબ્દો હું એમનો પ્રતિનિધિ બનીને બોલી રહ્યો છું. તો આ થોડીક વાતો કે મારે બુક વિશે શેર કરવી હતી મેં આપની સાથે શેર કરી. એવરી આર્ટિકલ હિયર ઇઝ અ વોયસ. અને પ્લીઝ તમારી પાસે જ્યારે પણ આ આવશે હું એની સાથે એ ચર્ચા કરતો હતો કે ઇન ધીસ ડિજિટલ વર્લ્ડ પ્રવીણભાઈનું પુસ્તક અને બહેનનું આ પુસ્તક એક યા બીજા સ્વરૂપે, કારણ કે બંને પુસ્તકો ખૂબ મોંઘા થાય છે. આ બંને પુસ્તકોનું એમઆરપી ઇઝ 700 રૂપીસ. નોટ એવરીબડીઝ કપ ઓફ ટી, દરેકની ખરીદ છે. પણ એમાંની જે વાતો છે તે એટલી જ અમૂલ્ય છે અને એટલા માટે એ વાતો ડિજિટલ ફોર્મમાં કેવી રીતે જઈ શકે બહેનો કેવો માટે સરકારવાળા દીપકભાઈની પરમિશન મળે, તે જ રીતે બીજા જે પ્રકાશક છે તે ભાઈની પણ પરમિશન આપણને મળે. એ વાતો કર્યા પછી એ વધારે ને વધારે લોકો સુધી પહોંચે. કારણ કે એમાં કપિલદેવના 1998થી થયેલા તમામ નાટકોનો ચિતાર છે. તે પહેલી વખત પરફોર્મ થયો હોય ત્યારનો રિવ્યૂ છે અને તે પ્રેક્ષકની નજરે થયેલો રહ્યો છે. એવી જ રીતે નૈનાક્ષીબેનની વાતોની અંદર પણ આપણી સંસ્થા અને અનેક સંસ્થાઓની વાતો એમણે એક એક્સપર્ટની નજરે જોઈ છે અને તે અત્યંત સરળ ભાષામાં મુકાય છે. આ આપણો સાંસ્કૃતિક દસ્તાવેજ છે. એટલે બેનને આપણે એના માટે જેટલા વચન કરીએ એટલા ઓછા છે. મેં આપને કહ્યું તે પ્રમાણે આ પ્રક્રિયા અખબારની અંદર એક કૃતિ જોવી કે કાર્યક્રમમાં બેસવું જોવું એના પ્રતિનિધિ રૂપે કે નિર્ણાયિકા રૂપે અને એને શબ્દોમાં સંકોચીને તમને એવું કહેવામાં આવ્યું હોય કે બેન 450 શબ્દ અને 2 ફોટા, આનાથી વધારે કંઈ નહીં. અને ચંદ્રકાંત અંકલ તો કેવું કરતા કે મીનાક્ષી આપી દે છે, એ આપે તેવું પોતે જુએ ખાલી એના ઉપર એમણે પેલો કેમિસ્ટને પહોંચાડતો હોય ડૉક્ટર તેવી રીતે પ્રિસ્ક્રિપ્શનની માફક આમ સહી કરી દે અને કે આ જવાબ એક અક્ષર પણ એમાંનો ફેરફાર કોમા ફૂલ સ્ટોપ સાથે બેને જે લખ્યું હોય તે પ્રગટ થયું છે. પત્રકારત્વમાં આ સુવર્ણ દિવસ છે. બિલીવ મી, આજે નહીં આવનારા સમયમાં પણ આવું પત્રકારત્વ આપણને જોવા મળશે નહીં. ભગવતીકુમાર શર્મા અને ચંદ્રકાંત અંકલને જેટલી સલામ કરીએ એટલી ઓછી છે. આપણે સૌ નસીબદાર છે કે આપણે એ પ્રક્રિયામાંથી જીવ્યા છે. વી આર રિયલી પ્રાઉડ ઓફ ઇટ. તો એ પ્રક્રિયામાં અખબારના પોઈન્ટ ઓફ વ્યૂથી જેમણે સતત સાથે રહીને કામ કર્યું છે એવા અમારા મિત્ર નરેન્દ્ર જોશીને વિનંતી કરીએ. નરેન્દ્રભાઈ, પ્લીઝ શેર યોર ફિલિંગ્સ. આપ માઇક સુધી આવો, નહીંતર માઇક તમારા સુધી આવો. માઇક તમારા સુધી આવો. ઘરમાં બેસતા ઘરમાં
પરમ દાડા પગમાં જવા થાય બધા પ્રોબ્લેમ થાય અત્યારે કોઈનો પ્રોબ્લેમ છે એટલે માતાજીને કહેવું માતાજી કામ કર્યા કરો તમે બે ઉપર કહે છે બધે ઉપરને કે મારે માતાજી મને સમારંભમાં જવાનું છે તો કે કાંસા નથી જવાનું બે માતાજી આ તો નેનાક્ષીબેનનો સમારંભ છે એવું છે દાદા વાહ નેનાક્ષીબેનને કહે છે તો પણ કહેવાનું તાત્પર્ય છે આવતા પહેલાં મેં નેનાક્ષીબેનને કહ્યું કે મને બોલવાનું વહેલું કરતું દીપે સાથે તું કહે પણ જે બ્રાહ્મણની થાળીમાં લાડવું ને તે છોડી નહીં શકે બાજુમાં યાદીભાઈ હોય તો સભા પદ્મથી ઉઠી કહેવાય આમ જુઓ તો ગુજરાત ક્ષેત્રમાં જે મેં સેવા કરી મારી રીતે જેટલું બને એટલું સારું કરવાની કોશિશ કરી ભગવતીભાઈ સાહિત્યનું કંઈ ચોંકે હવે જોડણીની બાબતમાં તો મારા પર ભરોસો નહીં મૂકે કારણ કે જોડણીની બાબતમાં હું માનું કે હું લખું છું મારો હું માલિક જે કોઈ કંઈક અમે રસોજો બની ગયું તો પછી મને સમજ પડી કે બધા રસોજો તો રસોજો થઈ ગયું પછી ચંદ્રકાંતભાઈ પુરોહિત સાહેબે એમની પ્રવૃત્તિ વધવા માટે યોગદાન થાય રાજકારણમાં દોડવું પોળાંતર થાય પછી મને કંઈક ગઠન પરનો અર્થ જોઈ એટલે ગઠન પરનું નાટકનું મેટર આવે ત્યારે હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર થઈ જાઉં અને ગરબાનું આવે ત્યારે આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર અને ખરેખર નેનાક્ષીબેનના આર્ટિકલો મારી પાસે આવતા હતા મને વાંચવામાં ખૂબ મજા પડે અને છતું કે ગરબાની કલા હું ધારું કેટલી સહેલી નથી એમાં તો કેટલું બધું કરવું પડે અને આખા ગરબાને મેં ગરબા જોયા પણ છે નેનાક્ષીબેન બધા ડાયરેક્ટ કર્યા આખા ગરબાને એક યુનિટ તરીકે ઉનામાંથી ખીલતા ફૂલ તરીકે રજૂ કરવાની એમની જે શૈલી બધી છોકરીઓ માનવની કહેવાય સૌને પોતપોતાની રીતે વિચારવાનો હક છે કે જ્યારે ગરબામાં આવે ત્યારે બધું ભૂલી જવાનું આ સૌથી કે તે પ્રમાણે કરવાનું અને એમણે બહુ સારી રીતે કહ્યું નેનાક્ષીબેનની સિદ્ધિઓની હું વાત કરું તો રિપીટેશન જ થશે કારણ કે મોટાભાગના આર્ટિકલ મારી પાસેથી જઈને ગયા છે એટલે એનો હું સાક્ષી છું અને કોઈ પણ આવા આર્ટિકલ આવે હું કલાકાર નથી અને મેં કહ્યું છે મારી કલામાં કાંઈ પત્રકાર તરીકે મેં એટલું ધ્યાન રાખ્યું છે કે જે વ્યક્તિએ જે ક્ષેત્રનો લેખ લખ્યો હોય એ ક્ષેત્રમાં એને અન્યાય નહીં થવું જોઈએ એને જે મહત્વનું લખ્યું હોય એ મારે કાપવું નહીં જોઈએ મને નહીં સમજ પડે તો હું બીજાને પૂછીશ પણ ધીમે 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 કરતાં હથોટી આવતી ગઈ અને છેલ્લે પુરોહિત સાહેબ બીમાર હતા ઘેરેથી ફોન કર્યો નરેન્દ્ર ચિંતા નહીં કરો છે અને એ આવે છે એમને હું કહું કે આ આર્ટિકલ લખવા માંગુ છું તો કાપું કર્યો એટલે એમની ગેરહાજરીમાં પણ એમનું મેટર વ્યવસ્થિત રીતે આવવાનું ચાલુ રહ્યું એમાં એમના બી આશીર્વાદ માં સરસ્વતીના બી આશીર્વાદ માં અંબામાના પણ આશીર્વાદ સૌના આશીર્વાદ અને સૌથી મને એની વસ્તુ એ છે કે નેનાક્ષીબેનના આર્ટિકલોમાં સંગ્રહ થયો એ ગુજરાત મિત્રમાં આજે પાટણમાં વિભાગમાં કપૂરભાઈ ટેલરને શું કહેવું કે આવા જે લેખો થાય એ એક જાતના સાંસ્કૃતિક દસ્તાવેજ છે આ સાંસ્કૃતિક દસ્તાવેજ છે આજે આપણી નજર સામે જોઈએ છે કે જે સ્ટેજ ગરબા નહીં પણ પેલા ડિસ્કો ડાન્સના આ બધા ગરબા ચાલે છે એ આપણા ગરબાથી કેટલા અલગ પડે છે કાલે ઉઠીને પેઢી તો ભૂલી ગઈ છે કે આવી રીતે બધા ગોળ ભરીને ગાતા હતા તો આવા પુસ્તકો લોકોને યાદ અપાવશે કે આવું બને છે ને બનતું આવ્યું છે નથી આ એક સ્મૃતિ તરીકે રહેશે કે તમારે શ્રી ગરબા આવા હોવો જોઈએ તમારા ગરબામાં આ તક હોવું જોઈએ તમારા ગરબામાં સત્તા હોવી જોઈએ તમારા ગરબામાં કલા હોવી
પુસ્તકનો કાચો ડ્રાફ્ટ જ્યારે તૈયાર થયો હતો ત્યારે કપિલદેવ શુક્લને અપાયો. જે તમારી આખી પ્રક્રિયા દરમિયાનના એ પણ સાક્ષી રહ્યા છે. કપિલની લાગણી આપણે સાંભળીએ. શ્રી કપિલદેવ શુક્લ મંચસ્થ માનવો આપ સૌ અને જેને કારણે આપણે ભેગા થયા છે એ પુસ્તકે એક બીજી નોંધ હમણાં જ મારા હાથમાં આવતા મેં જોઈ કે રાષ્ટ્રીય કળા કેન્દ્રમાંથી નાટક માટેનું પુસ્તક થયું, ગરબા માટેનું પુસ્તક થયું અને હવે સંગીત માટેનું પુસ્તક પણ થવાનું છે. અને કિરણનો મેસેજ છે કે શાસ્ત્રીય નૃત્ય માટે પણ આવું પુસ્તક થશે. તો આપણે માટે આનંદની વાત છે કે આ પરંપરા જે રીતે વાત થઈ કે એક સમયમાં જે હતું, જે થવાનું છે અને જે થઈ શક્યું છે એ બેની વચ્ચેનો જે તફાવત છે ને એ આવા પુસ્તકો આપણને લઈ આવે છે કે આ તફાવત છે જે થવું જોઈએ અને જે થઈ ગયું છે એની વચ્ચે આ બહુ અગત્યનો મણકો બને છે. એટલે આ પુસ્તક હું તો નૈનાક્ષીબેનને અભિનંદન આપવા માટે બહુ નાનો છું, પણ વંદન કરીને એટલું જ કહીશ કે તમે તમારા એક લેખને, તમારી એક જે ગરબાની કૃતિઓ છે એની સાથે લઈને એક અઠવાડિયાનો એવો કેમ્પ કરો કે જેમાં ગરબો કરવા માંગતી છોકરીઓને કોરિયોગ્રાફી શું છે, સ્વરાંકન શું છે, વિધમ શું છે, તાળીઓ શું છે, આકાર શું છે અને કેવી રીતે પાદ સંચાલન કરી શકાય એને માટે તમે રાષ્ટ્રીય કળા કેન્દ્રના ઉપક્રમે આ તમારા એક સાથે તમારી એક કૃતિઓ એ લોકોને બતાવીને એ લોકોને શીખવું. એટલે એનાથી એટલું તો થશે જ થશે કે એમાંથી 5 એવી દિગ્દર્શિકાઓ પેદા થશે કે જે તમારી ધરોહરને સાચવી શકશે. આ મને અંદરથી થતું, આ એક આવું કહું કે નહીં કહું એ મને અંદરથી થતું હતું, પણ આ મારા મનમાંથી ઉદ્યોગની વાત છે. અને સરોજબેન, ચંદ્રકાંતભાઈ, રજુભાઈ બધાને યાદ કર્યા કરીએ છીએ આપણે, તો શું કામ યાદ કરીએ છીએ? આ હોલ જ્યાં લગી છે ત્યાં સુધી એ લોકો સાંભળે જ છે અને સાંભળે જ છે. મને એટલા માટે આ વસ્તુ યાદ આવે છે કે તમે કોઈ પણ વાત કરો, કોઈ પણ પ્રકારની વાત કરો, જ્યારે એકમાત્ર ગુજરાત મિત્ર જ આપણે ત્યાં છાપું હતું ત્યારે તમે ગુજરાતના આટલા બધા, હું એવું માનું છું કે અત્યારે 3,500 છાપાઓ છે, એટલે વીકલીને તમે એ બધા ગણો, ક્વાર્ટરલી ને વીકલી ને આ બધા ગણીને તમે વિચાર કરો 3,500 છાપાઓ છે આખા ગુજરાતમાં. એમાંથી આવી રીતે કલાને આટલી કાયમી જગ્યા જેને ફાળવી એવું એક છાપું બતાવો, એક છાપું, અને એના સંવર્ધન માટે એક પહેરેદારની જેમ સતત જાગૃત રહીને સેવા કરનાર ચંદ્રકાંત પુરોહિત બતાવો કે સરોજ પાઠક બતાવો. સાચી વાત છે. કોઈ જગ્યાએ નથી. ભલા તમારા છાપા તમે જ્યારે તપાસો તો ખબર પડશે કે ક્યાંય કોઈ જગ્યાએ કલાને કોઈ પ્રાધાન્ય નથી. તમે કોઈ ભળતી સળતી વાત કરો તો ચોક્કસ તમે લોકોના ધ્યાનમાં આવી જાઓ, પણ સાચી ને સારી વાત કરો તો ધ્યાનમાં લાવવા માટેની એક જ જગ્યા. હું કેદાર ઠક્કર કરીને મારો મિત્ર છે અને બીજો મારા ફોઈનો દીકરો કાર્તિક સ્માર, એ લોકો તે વખતે એમ કહેતા હતા કે અમે શું કરીએ, રવિવારે છાપું ખોલીએ ને, રવિવારે પૂર્તિ અને છેલ્લું પાનું પહેલા ખોલીએ. આ તદ્દન સાચી વાત છે. એટલે આ પરિસ્થિતિ ઊભી કરવી, આટલો વિશ્વાસ સંપાદન કરવો અને કળા પ્રત્યે જો તમને અંદરથી લગાવ જે દિવસે નહીં હશે ને ત્યારે આ કરવું નહીં કરવું બધું ને ઘણી વખત એવું પણ બન્યું છે કે કોઈનું કંઈ નહીં છપાયું તો નહીં છપાયું હોય અને એ એવું જ હશે કે નહીં છાપવા જેવું હશે. એટલે મારા જેવાને પણ
સાંભળવાનું થાય છે, કારણ કે સાચું કહેવાય જાય છે. મને યશદીભાઈનો હાથ ઓછો કર્યો છે એટલે માત્ર સારું બોલતા નથી આવડતું. એટલે એ જરૂરી છે, સારું બોલવું જરૂરી છે, પણ હું એની સાથે એવું માનું છું કે સાચું બોલવું પણ એટલું જ જરૂરી છે. જો કલાના માધ્યમને આપણે સ્વીકારીને કોઈ વ્યક્તિગત એમાં વાત હોતી જ નથી. કલાના સ્વરૂપને લઈને જ વાત થતી હોય છે. એટલે જે નહીં છપાયું છે ને જેનું એ નહીં છાપવા જેવું હશે. હું એવું ઈચ્છું છું કે નૈનાક્ષીબેનની આજીવનની આ તપશ્ચર્યા જો એક આવું સ્વરૂપ લેશે, મને વિચાર આ પુસ્તક તમારું મેં જોયું ત્યારે વિચાર આવેલો હતો કે આવી પેન ડ્રાઈવમાં તમે બીજા બતાવો એક લાઈનની તમારી મુવમેન્ટની ત્યારની તમે એ બતાવો, તો હું એવું માનું છું કે એમના મનમાં પણ આ વસ્તુ આપણે બધાને રોગિસ્ટ કરવાના છે, બધાને રોગ લગાડવાનો કમ્પલસરી એપિડેમિકની જેમ જ. એટલે બિલકુલ પણ તમે હલકી રીતે નહીં લેતા. હું બહુ ખરાબ બનતી કહું છું કે તમે આ બહેનો ઘણી બધી શીખવા તૈયાર છે. તેને ગરબા એટલે શું, ગરબા એટલે કેવી રીતે, ગરબા એટલે શા માટે, ગરબાને તમે કેવી રીતે જોજો. અત્યારે પણ મને એવું દેખાય છે કે આ અર્ધ વર્તુળ અહીંયા થયું છે ને બાકીનું અર્ધ વર્તુળ તમે પૂરું કરો છો. વેરી વેલ સેડ કવિદેવ. તમારી લાગણી બિલકુલ વ્યાજબી છે અને એ આવનારી પેઢીને માટે ખૂબ ખૂબ ઉપયોગી શિક્ષણ પણ છે. મિત્રો, તેમને સાંભળવા માટે આપણે હંમેશા આતુર રહીએ છીએ. ડૉક્ટર એસની વિદ્યાભ્યાસ માનનીય નૈનાક્ષીબેન માટે, રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે, રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહારથીઓ માટે એટલું બધું બોલાયું છે કે મને લાગે છે કે હવે મારે ખાલી જનગણમન કરવાનું બાકી છે. જે કંઈ મને થોડી ફરજ સોંપી છે તે હું જરૂર પૂરી કરીશ. અને મારી કેટલીક યાદો છે એટલીક મેં હું તમને બહુ હેરાન નહીં કરું. એક બે યાદો છે તે હું વાંચીશ. મને બોલવાનું બહુ આવતું નથી. સર, તમે જે બોલશો તો જણાવવામાં ના જશે, ચિંતા નથી. રાષ્ટ્રીય કલા કેન્દ્રના સક્ષમ અને હેન્ડસમ મહામંત્રી માનનીય રૂપિનભાઈ, અન્ય વાળા હોદ્દેદારો, આમ તો મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ રાષ્ટ્રીય કલા કેન્દ્રના અને અમારા પરિવાર જેવા જ છો. પરિવારના દરેક જણનું નામ બોલવાનું જરૂરી નથી. આપ સૌ વાલાઓ એટલું મારે તક આપવા માટે કહેવું જરૂરી છે. આજના સન્માનીય વાલા નૈનાક્ષીબેન, મુરબ્બી વૈદ સાહેબ, નૈનાક્ષીબેનને પહોંચવા પધારેલા આપ સૌ, આ સુહાના કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા બદલ રાષ્ટ્રીય કલા કેન્દ્રનો, રૂપિનભાઈનો, નૈનાક્ષીબેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. રૂપિનભાઈએ, કપિલભાઈએ, નરેન્દ્રભાઈએ બધાએ કહ્યું, મારા ખાસ કરીને નરેશે પણ બહુ કહ્યું કે નૈનાક્ષીબેન રાસ રમે છે અને રમાડે છે, ગરબા ગાય છે, ગવાડે છે, નૃત્ય કરે છે, નૃત્ય કરાવે છે. પણ મને આ ખરેખર ખબર નહોતી કે પુસ્તક પણ લખે છે. તો હું હૃદયપૂર્વક આપને આપની આ પ્રવૃત્તિ માટે અભિનંદન આપું. ગુજરાત મિત્રના કર્ટન કોલના જન્મદાતા આપના સૌના પિતા તુલ્ય વડીલ ચંદ્રકાંતભાઈ,
જેઓ ચંપુ તરીકે ખૂબ જાણીતા હતા, એક નખશીલ સર્જન, કોઈ પણ જાતના પક્ષપાત કે ભેદભાવ વગર, કોઈના પણ ખોટું લગાડ્યા વગર જે કર્ટન કોલ લખતા હતા, એમને આજે હું વંદન કરું છું. અને એ જ પ્રક્રિયા નૈનાક્ષીબેને, બકુલભાઈએ અને અન્યોએ ચાલુ રાખી છે. એમને પણ હું મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. કર્ટન કોલ, આ કે એ બધાની વાતોમાં મને એક જ વાત યાદ આવે છે કે ઘણા વર્ષો પહેલા આ જ સ્થળે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ શીઘ્ર નાટ્ય સ્પર્ધા યોજી હતી. આપણામાંથી પણ શીઘ્ર નાટ્ય સ્પર્ધા યોજી હતી. એમાં સ્વર્ગસ્થ ડૉક્ટર રતન માછલે પણ આટલી મોટી ઉંમરે ભાગ લીધો હતો. મારા સ્વર્ગસ્થ વાલા ભાઈ બહેનો છે, મારી પત્નીએ, મારી ભાભીએ, અમે બધાએ જ ભાગ લીધો હતો. આપ સૌએ તો લીધો જ હશે. એમાં આ પ્રકારની યોજના હતી કે શીઘ્ર હરીફાઈ હોવાથી પહેલા કોઈ વ્યક્તિએ, ખાસ કરીને પુરુષે, એક ડબ્બામાંથી કાપી ઉચકવાનું અને જે બહેનનું નામ આવે તે એના પાર્ટનર, એટલે તે સ્કીમ પૂરતા. અને પછી બંને બીજા ડબ્બામાંથી એક બીજી કાપલી ઉચકવાની. તો તેમાં એક સબ્જેક્ટ આપેલો હોય, તેના ઉપર 10 મિનિટ તમને આપવામાં આવે વિચારવા માટે કે યુ પ્રિપેર અ સ્કીટ ઓન ધીસ સબ્જેક્ટ. અને પછી એ સ્કીટ પછી 10 મિનિટ રજૂ કરવાની. આ પ્રકારની પ્રક્રિયા હતી. મારા ભાઈ અને મેં કાપલી ઉચકવા ગયા. મને કે તમે ઉચકી લો. ઉચકી તો લઉં, કોણ આવી જશે, ભાઈ તું ટ્રાય કર. મારા ભાઈએ કાપલી ઉચકી ને મારી ભાઈ એની પાર્ટનર હતી. અને that was a good pair for presenting the skit. આમ બધાએ સૌ પોતાના પાર્ટનરો પસંદ થયા. તો હવે તો ઉચકવું જ પડવાનું. એટલે મેં કાપલી ઉચકી. એટલે હું બહુ નસીબદાર, મારા ભાગે નૈનાક્ષીબેન આવ્યા. સબ્જેક્ટ હતો પત્ની, જુલમગાર પત્ની અને અડવાણ થયેલો પતિ. અમારા શરીરના બાંધા પ્રમાણે પણ પાત્રો યોગ્ય છે. અમે 10 મિનિટમાં તૈયારી તો કરી. પછી સ્કીટ રજૂ કરી. એમાં પેલી પત્ની એટલે કે નૈનાક્ષીબેન પતિને ધમકાવે છે. એટલે કે માને This is just a scheme. તો ધમકાવે છે કે ચાલો શાકભાજી લેવા જવાનું છે, કાલે મારા બા આવવાના છે, મીઠાઈ, ફરસાણ બધું લેવા જઈએ, પછી ઓફિસ જજો. પતિથી ના તો કહેવાય જ નહીં. ભાઈ સાહેબ તમે કોઈ દ્વારા કહ્યું ના કહેવાય. એટલે પતિ તૈયાર થઈ ગયો બિચારો. શાકભાજી લેવા અમે ગયા. બધાના ભાવ પૂછ્યો. પેલાથી તો કઈ બોલાય નહીં, ખાલી ઠેરી પકડીને ઉભા રહ્યો. કાંદા કેમ આપ્યા, ભીંડા કેમ આપ્યા, બટાકા કેમ આપ્યા, ટમેટા કેમ આપ્યા, ભાવ જ પૂછે, ખરીદે કઈ નહીં. મને તમને લેટ થાય તો ઓફિસ જવાનું, જલ્દી કર. એટલે ચૂપ રહ્યો. જરા બી ઉતાવળ નહીં જોઈએ. ઉતાવળમાં તમારે જેવો નાકામો પછી ભેળવાઈ ગયો. હવે શાકભાજી ખરીદવા મારે જરાય ઉતાવળ નથી કરવું. આમ કરીને શાકભાજી ખરીદી. અમે લોકો એ ઘરે ગઈ, હું નોકરીએ ગયો. એટલે માનવામાં પછી હું સાંજે આવ્યો, થાકેલો પાકેલો.
એટલે મારા પત્ની તો વાડકો ભરીને ખીર ખાતા હતા. ખીર ખાતા હતા એટલે હું આવ્યો ને કહું બહુ થાકેલો છું, બહુ ભૂખ પણ લાગી છે, મને પણ થોડી આ કે ના આ તો ચાખવા બનાવી છે, કાલે આ ઉવાના છે તે તમારા માટે વાડકામાં પેલી ખીર છે ગઈકાલ રીતે ખાઈ લેજો, કાયમી ઊંઘ આવી જશે. તો શું બોલી કે ના ના લાંબી ઊંઘ આવી જશે. એટલે ગભરાયેલા પતિએ ખીર ખાધી નહીં, પણ પછી શિખામણ આપી. ઓરપાટ તો આવે ને નાટકમાં કે હે મહેરબાનો, કદી લગ્ન કરતા ના એટલે કે પરણતા ના, પરણો તો કદી જનતા ના ને જનો તો પછી કદી ગણતા ના. એ સ્ટીક મને યાદ આવે છે. તો હવે બીજું કોને વધારે તું શું કહી શકે છે? કારણ કે everything is well discussed. Everything is well discussed. With all honor to Nainakshi-ben, we salute to Nainakshi-ben what is wonderful achieved today. અને કવિભાઈએ, મારા નરેશે, યુપીનભાઈએ ખૂબ 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 સારી છણાવટ એમના જીવન કવરની કરી છે. એટલે એ વિશે મારે કંઈ વધારે કહેવાનું રહેતું નથી. આમ તો ઘણા અનુભવ છે, પણ અત્યારે આઈ થિંક સમય નથી. ઓકે, થેન્ક યુ સો વેરી મચ. May God bless you. And once again, Nainakshi-ben, congratulations to you. God bless you. અને મિત્રો એક ક્ષણ કે જેના માટે અમે મહિનાઓથી રાહ જોતા હતા. આ પુસ્તકના લોકાર્પણનો એક સરસ મજાનો ગ્રુપ. મીનાક્ષીબેન અને એમની સાથે મંચ પરના બધા મહાનુભાવોને વિનંતી છે કે તમારા હાથમાં જે પુસ્તક છે તે રેફર કરી દો અને આપણે એને લોકાર્પિત થયેલી જાહેર કરીએ. અહીંયા તો સારું લાગ્યું એ 10,000 રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી શ્રી જોગીભાઈ
જેના થકી આ પુસ્તક સાકાર થયું છે એવા મારા શુભ ચિંતક શ્રી નરેશભાઈ ઠાકોર. યજદીભાઈએ જે વિસ્મૃતિની વાત કરી એવી મને પણ થોડી તકલીફ 75 પછી એ છે. અને તેથી મને લાગ્યું કે મારે પણ કાગળ પર સૌને યાદ કરવાની. સૌપ્રથમ તો આ કલા ઉત્સવ સમયે કલા રસ દર્શન પુસ્તકના વિમોચન કરે આપ સૌ આત્મજનોની હાજરીમાં ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી છે. સૌપ્રથમ તો આ સંસ્થાના પાયાના પથ્થર સમાન અમારા એક સ્વજનનું સ્મરણ કરતા આંખોમાં હર્ષના અશ્રુ થાય છે. સુગંધિત પુષ્પ કદીએ ઓળખતો હોતું નથી. ચાંદની ક્યારેય વાચાળ હોતી નથી અને દીવાની જ્યોત, આ ઘીની જ્યોત ક્યારેય કોઈ બકબક કરતી નથી. એવા અનેક સ્વજનો હોય છે, એવા અનેક વ્યક્તિત્વ હોય છે જે પુષ્પની જેમ ધીમે ધીમે સુગંધ આપ્યા કરે પરંતુ ક્યારે પોતા વિશે કંઈ જ ન કહે એવું એક ઉત્ફળ વ્યક્તિત્વ એટલે અમારા મહામાનવ સમાજ ચંદ્રકાંત. આજે એમનું સ્મરણ કરતા એમના હોવાની નહીં હું પ્રકૃતિ અનુભવું છું. મારી દરેક પ્રવૃત્તિમાં મારી સાથે રહ્યા છે. આ હોલની પ્રેક્ટિસમાં સદાય સાંજે એવો માલતીબેન, પ્રવીણભાઈ, રૂપિનભાઈ, આ બધા કુરાભાઈ શેખ બધા જ હાજર હોય અને એમની વચ્ચે આ પ્રેક્ટિસ ચાલતી હોય એ માહોલ મને યાદ આવે છે. અમારા કેટલાક કલાકારો બેઠા છે જે હસે છે, એમને તોફાનો પણ બહુ કર્યા છે અને આ રાષ્ટ્રીય કલા કેન્દ્રએ તોફાનો એ છોકરીઓના પોષ્યા પણ છે. તો એવા એક વ્યક્તિત્વને યાદ કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. શહેરના કોઈ પણ ક્ષેત્રના કલાકારોને એક ક્ષેત્ર નીચે લાવવાનું કામ અને સપનું જેણે જોયું હતું એવા શ્રી ચંદ્રકાંતભાઈ પુરોહિત આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. એમના પ્રતિનિધિ તરીકે ચેતનાબેન પુરોહિત. એવું મને નથી પણ ચેતનાબેન અને એમના પરિવારે આજે પણ એવો જ સંબંધ નિભાવી રાખ્યો છે. એનો મને ખૂબ આનંદ છે. શ્રી ભગવતીભાઈએ કહ્યું હતું તેમ ચંદ્રકાંતભાઈ માત્ર રથી જ નથી, માત્ર રથને તેઓ હંકારતા નથી પણ પોતે રથી અને મહારથીઓને પણ હંકારે છે. અને એ રીતે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનીને સૌના હૃદયમાં હજી બિરાજે છે. એટલે જ તો વારંવાર આપણે આપણા મંતવ્યોમાં, આપણા વક્તવ્યોમાં એમને શબ્દે યાદ કર્યા છે. તેનું ઉપાડું વ્યક્તિત્વ મળવું ખૂબ અઘરું છે. ચંદ્રકાંતભાઈ પુરોહિત એટલે સંબંધોના માણસ. એમની નિકટ જે કોઈ આવે એ સૌને એવો ખૂબ જ નિર્વ્યાજ સ્નેહનો અખૂટ દોડ એમના પર વરસાવે. એવા નિકટજનોમાં અને મારો અને મારા પતિ દિનેશભાઈજીનો પણ સમાવેશ કર્યો હતો. જ્યારે એમના ઘરે જવાનું થતું ત્યારે આવો દિનેશ, કેવો ઉષ્માભર્યો આવકાર અને આવતા પાછા વળતા કઠેરા સુધી આવે અને નૈનાક્ષીબેન આજની સાંજ સુધરી ગઈ, હજી પણ મારા હૃદયમાં પડઘાયા કરે છે. પેટર્ન કોણ કે મારા દ્વારા લખાયેલા લેખોનું જે પુસ્તક છે એનું સૌથી મોટું અને સૌથી પહેલું પ્રોત્સાહન ચંદ્રકાંતભાઈનું છે.
અરવિંદ કલા સંસ્થાના એક કાર્યક્રમમાં અમારા સાથે બેસવાનું થયું. મારા માટે તો એક ગૌરવની ક્ષણ હતી. ત્યારે તો બહુ નવી અને નાની, અને છતાં એમની પાસે બેસવાનું મને સૌભાગ્ય મળ્યું. એ મારી માટે ખૂબ મહત્વનો અવસર હતો. કાર્યક્રમ દરમિયાન ચર્ચા કરતા કરતા એમણે મને કહ્યું કે આને માટે કર્ણન લખો. પહેલો તો મેં ખડકો અનુભવ્યો કે હિન્દી ભાષી પ્રદેશમાં હું ભણેલી, માત્ર ઇંગ્લિશ ને હિન્દી મીડિયમમાં જ ભણેલી, ગુજરાતીનો કોઈ ન જાણું, તે વળી એમની કક્ષાનું ને સરહદ પાઠકની કક્ષાનું ગુજરાતી કેવી રીતે લખી શકીશ? એમની સતત ટકોર છતાં, પઠાણી ઉગ્રહી છતાં એ પહેલો મેં પૂર્ણ લખ્યું છે. પણ પછી આપણે મને છોડીને નૈનાક્ષીબેન કંઈક લખો, સતત કંઈક ને કંઈક લખો. મેં એમની તકલીફ પણ કહી, એ તમારી 2 ભાષાનું તમને પેકિંગ હોય તો તમે લખી શકશો, એમાં કોઈ વાંધો નથી. અને એમની સતત ટકોરને કારણે હું નવરાત્રિનો ગુજરાત પ્રવાહ પહેલો ડે લખી શકું. અને એના દ્વારા મને થોડી લખવાની હિંમત આવી. આમ મારી કળાઓનું, એના નિરીક્ષણનું, ભાષા સમૃદ્ધિનું, તુલનાત્મક વિચારોનું મોટો ઉપયોગ અને મારી કલમને કાગળ પર કંડાળવાનું પ્રોત્સાહન મળ્યું. કાર્યક્રમનું રસદર્શન કાર્યક્રમના વિષયને અનુરૂપ વિશેષ જ્ઞાનની જાણકારી સાથે કેવી રીતે કરવું? ઘટકોને માત્ર વિવેચના નથી, પણ એના સંદર્ભ સહિતનું જે કંઈ સાહિત્ય છે એ વિષયનો પણ એમાં ઉલ્લેખ છે. એટલે એક રસદર્શન કેવી રીતે કરાવવું એ નિરીક્ષણ શક્તિનો મારા ધીરે ધીરે વિકાસ થયો. અને ધીરે ધીરે પછી આ લેખન યાત્રા મારી ચાલતી રહી. એના દ્વારા વિવેચન શક્તિ, ભાષા સમૃદ્ધિ અને પ્રસ્તુતિકરણની જે કંઈ કળા હોય એને ઉત્તર વેગ મળતો હોય. ત્યારે એમણે મારા લેખોની આલોચના કરી નથી, પણ એટલું જરૂર કહેતા નૈનાક્ષીબેન ટૂંકાણમાં કહેવા, પણ છતાંય મારી આ ખરાબ આદત કહો કે કેમ, પણ વિષયના અને કાર્યક્રમના ઊંડાણમાં જઈને લખવાની ટેવ, એટલે બહુ ઓછા લેખોને ટૂંકા કરી શકી. ત્યાર પછી એમણે ઋતુચક્રો, તહેવારો, લેખકો, અનેક સાહિત્યકારો વિશે પણ લખવાનું કહ્યું. અને આ કબીરના કાવ્યા, હરિવંશરાય બચ્ચનની મધુશાલા, વાજપેયીજીની કવિતાઓ, લગ્નગીતો, લોકગીતો, લોકનૃત્યો, આમ અનેક વિષય પર સમય પ્રમાણે લખવાનું થતું રહ્યું. અને આ લેખન યાત્રા આગળ વધતી ખરું વિષય વૈવિધ્ય પણ વધ્યું. મારી સંગ્રહ વૃત્તિ, મારા ઘરમાં ઘણી વાર મને કહે છે કે બધું કચરો કાઢી કેટલું બધું ભેગું કરે એ સંગ્રહ વૃત્તિને કારણે આ બધા લેખો સચવાયેલા રહ્યા. અને એક દિવસ સાંજે ચંદ્રકાંતભાઈએ ખૂબ નિરીક્ષણપૂર્વક, ઝીણવટપૂર્વક આ લેખો જોયા અને એમના મુખ્યથી સરી પડ્યું કે હું તમારા વચ્ચેથી વિદાય લેવું એ પહેલાં તમે અમને પુસ્તક કરી આપો. પણ કોઈ કારણસર એમની હયાતીમાં તો આ કામ ન થઈ શક્યું, પરંતુ સદાય મારા મનમાં એ અથડાયા કરતું હતું કે મારે એમને એમની ઈચ્છાઓને પૂરી કરવી જોઈએ. અને પછી એક દિવસ મારી જૈના મારી વિદ્યાર્થીની છે એટલે કહું છું, મારી જૈના અને નરેશભાઈ એ ઘરે આવ્યા અને આ ફાઇલ જોઈ. કે
મારે આ તો કરો તો મેં કેમ નથી કરતા? ચંદ્રકાંતભાઈએ કહ્યું કે એમની ઈચ્છા તમારે પૂરી કરવી જ જોઈએ. અને આ મને હિંમત આવી અને મેં કહ્યું કે આ બધું કામ હું નવરંગતાળી પહેલાં કરી ચૂકી છું અને બહુ મોટું કામ છે. તો કે અમે બધા છીએ એટલે એમણે જવાબદારી ઉપાડી લીધી અને શુભમ સાહિત્યમાં વાત કરી. હિંમતભાઈએ તો તરત જ ના પાડી દીધી કે જરૂર આપણે પણ નવરંગતાળી પુસ્તક જોયું છે એટલે આપણે છાપશું જ. અને આમ અમારા પિતા તુલ્ય વડીલ સમા ચંદ્રકાંતભાઈના પુરોહિતને કારણે આ કલા દર્શન પુસ્તક રચાયું. આ કલા દર્શન શીર્ષક આપવાનું હતું ત્યારે કપિલભાઈ સાથે ત્યારે શબ્દ આગળ જે શબ્દ વાપરવાના છે અથવા જે છે આ પુસ્તક વિશે જે આપણે લખ્યું છે તેમાં મારે ચર્ચા થઈ કે એનું શીર્ષક શું આપવું, કારણ કે કર્ણકો આપીએ તો મજા ના આવે. તેમણે કહ્યું રસ દર્શન. તમે બધા રસ દર્શન કરાવી છે ત્યાં મારા મનમાંથી કલા શબ્દ ઉમેરાઈ ગયો. કલાકારનો જીવ એટલે કલા રસ દર્શન શીર્ષક રચાયું. આ ચંદ્રકાંતભાઈનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું. એમના આશીર્વાદ હંમેશા મળતા રહે એવી અપેક્ષા રાખું છું. અને એમના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા ચેતનાબેન અને હિનાબેનને હું આવકારું છું અને એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. યશદીભાઈ खूबसूरत सा एक पल किस्सा बन जाता है. खूबसूरत सा एक पल किस्सा बन जाता है. जाने का कौन जिंदगी का हिस्सा बन जाता है. कुछ लोग जिंदगी में मिलते हैं ऐसे जिनसे कभी न टूटने वाला रिश्ता है. યશદીભાઈ આમ તો મેં કહ્યું ત્યારે નવી નવી એટલે બહુ ઓળખતી હતી. એમના નાટકો જોયા અને તેથી એમની ખૂબ ચાલ. પણ મારી આચાર્ય તરીકે કેમ જરીવાલામાં KS જોશીમાં નિમણૂક થઈ અને એમના કેફે ક્લાસની દિવાળ અને મારી સ્કૂલની દિવાળ એક જ. અને મને ખબર પડી કે યશદીભાઈના ક્લાસ છે ત્યારે હું તો આનંદથી ઉછળી હતી, કારણ કે આવા સમર્થ નાટ્યકાર, લેખક, કલાકાર, અભિનેતાને સાથે સંપર્ક કરવાનો આ સુવર્ણ અવસર. અને પછી તો પડોશી તરીકે સંબંધો વધતા ગયા, એકબીજા સાથે મળતા ગયા. મેનોજભાઈ મારી શાળામાં આવતા, મારી વિદ્યાર્થીનીઓને નાટક શીખવતા. અનેક કાર્યક્રમો માટે યશદીભાઈ સાથે પણ મારી ચર્ચા થતી અને આમ એમને અનેક વાર મળવાનું થતું. કાયમ હસતા અને લાગણીઓ વરસાવતા એક આત્મીય. તમે જ્યારે એમને મળો ત્યારે એમ લાગે કે આપણા માણસને મળી રહ્યા છે. મેં પૂછ્યું યશદીભાઈ આટલા બધા કામ વચ્ચે પણ તમે હંમેશા હસતા ને હસાવતા કેવી રીતે રહો છો? તો જવાબ મળ્યો, બહુ સુખી છું એનું કારણ એ જ છે. બહુ સુખી છું એનું કારણ એ જ છે કે માતા પર મોટાઈ વહીને મળતો નથી. અને આ જ એમનું વ્યક્તિત્વ. આપણે ક્યારેય એમના વર્તનમાં, એમના સાથમાં મોટાઈ જોઈ નથી. આમ તો માણસ કેટલા માણસ, જ્યાં જોવો ત્યાં માણસ વચ્ચે રહીને શોધો ક્યાંય નજર પડે. પણ યશદીભાઈ સાચા માણસ તરીકે આ સમાજમાં સ્થાપિત થયા છે. આ કાર્યક્રમ માટે મેં જ્યારે એમને ફોન કર્યો ત્યારે એમને આમંત્રણ આપ્યું ત્યારે મને કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના મને મંજૂરી આપી દીધી. મેં કહ્યું હું તમને ગણવા આવીશ, હું તમને આમંત્રણ આપવા આવીશ. કંઈ ના, હું કોઈને લેવા મોકલીશ. તો કે ના, હું તો મારી સાયકલ તમારી મર્સિડીઝ પર અને આનાથી વિશેષ સંબંધોની મીઠાશ શું હોઈ શકે? યશદીભાઈ આજે અહીંયા પધાર્યા મારા માટે ગર્વ અને આનંદની વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર. આજે
ગુજરાત મિત્રના શ્રી વિરેનભાઈ અને રુચિરભાઈ અહીંયા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ કંઈક અનિવાર્ય કારણે લઈને હું પણ નથી આવી શકતો. એનો સંદેશ આવી ગયો કે હું કદાચ નહીં આવી શકું, પણ મારા સાહિત્યના જીવને કાગળ પર કંટાળવાને આ ગુજરાત મિત્રનું માધ્યમ મળ્યું છે અને મારી ભાષા અને વિચારોને એમણે સંબોધિત કર્યા. આવા પ્રસિદ્ધ લોકપ્રિય અખબાર ગુજરાત મિત્રના વિરેનભાઈ અને રુચિરભાઈને હું ઋણ સ્વીકાર કરું છું. એમની ઉપસ્થિતિ મને મારી માટે આનંદદાયક બની હોત, પરંતુ એમના શબ્દો કે હું જરૂર આવીશ એણે મને નફરત આપી હતી. હું એમનો આ ક્ષણે આભાર માનું છું. અમારા કપિલભાઈ કલાના દર્શન પુસ્તકનો શબ્દ શણગાર કરનાર કપિલભાઈ, જાણીતા નાટ્યવિદ, આજના અતિથિ વિશેષ શ્રી કપિલદેવ શુક્લ. આમ તો કલા ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી અમારું ટિકિટ ન માટે, પરંતુ યુનિવર્સિટી યુવક મહોત્સવમાં અનેકવાર એમની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. એમના સાસુજી પરદેવબેન વ્યાસ, બંસીબેન, સુહાસબેન, પલ્લવીબેન તો સૌથી ઉપર અમારા લીડર જેવા, એટલે એમની સાથે એ અમને પણ માતા તરીકે સંબોધતા. કપિલભાઈ, તમારા એ માતાના સંબોધનમાં અમને આત્મીયતા લાગી. આમ એમની આત્મીયતાની પણ રોડી છું, વાણી ચૂકી છું. એક નાટ્ય લેખક, એક અભિનેતા, એક દિગ્દર્શક તરીકે એમના ખૂબ જ્ઞાનપૂર્વકના જ્ઞાન અને અનુભવ વિશે કહેવાય એટલું ઓછું છે. આપે મને ગરબા વિશે પણ કહ્યું કે સેમિનાર કરો અને આ દીકરીઓને ગરબા વિશેનું જ્ઞાન તમે આપો. પણ કપિલભાઈ, આ જ હોલમાં મેં 3 દિવસના સેમિનાર કર્યા છે અને માત્ર મારી સંસ્થા જ નહીં પણ શહેરની ગરબા કરતી બધી સંસ્થાઓ અને સ્કૂલોના લીડરોને ભેગા કર્યા છે. એમની સાથે એમના 2 શિક્ષકો અને 5 વિદ્યાર્થીનીઓને અહીંયા ભેગા કરીને આ શિબિરનું કામ કર્યું છે. અને ત્યારે પરસીભાઈએ કમ્પોઝ કરેલા, કંચનભાઈએ જેવા તબલા વગાડેલા એવા ગરબાઓ અહીં 3 દિવસ સુધી રજૂ થયા અને સૌએ ગરબા શીખ્યા, માણ્યા. આજે પણ એ ગરબાઓ એ લોકો સ્પર્ધાઓમાં રજૂ કરે છે. એ મારા માટે ખૂબ ગર્વની વાત છે કે આપણું રોપેલું આજે વૃક્ષ થઈને ફળ આપી રહ્યું છે. કંચનભાઈને તો મેં કહ્યું કે તમારે આવવાનું છે, તો કે પ્રાર્થના કોણ ગાવાનું છે? હું એમના ગાવાનું છે. તો હું તો તબલા લઈને આવીશ. અમારી ગભરાટ થઈ છે કારણ કે ઘણા વર્ષો પરથી પ્રેક્ટિસ કરતા કેવી રીતે ગાય છે. પછી મેં કંચનભાઈને કહ્યું તમારી લાગણી બરાબર છે, પણ આપ એમનામાં જાઓ અને આપના તબલા અમને સંભળાયા કરે એવું કરી. એટલે એવા આત્મીયજન તરીકે કપિલભાઈ આપણી વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા. ખૂબ સરસ વાતો એમને કરી, એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા બીજા અતિથિ, આપણે જોયું કે કમરની તકલીફને કારણે અસહનીય વેદનાને હોવા છતાં પુત્રના ટેકાના સહારે આવ્યા છે અને ગરબાને યાદ કર્યા, ગરબાની તાળીઓને યાદ કરી અને ગરબામાં બની ગયા. એ પણ આનંદની વાત છે. આપ આવા કાર્યક્રમમાં આવો તો આપણને આનંદ થશે. એમને કહ્યું થોડી વાર જ બેસી શકે, વધારે નહીં બેસી જવું. પણ પછી થોડી વાર એને ફોન આવ્યો કે ના ના મારે યશદીભાઈને બી સાંભળવા છે, કપિલભાઈને બી સાંભળવા છે અને એટલે હું જરૂર બેસીશ. તો મેં કહ્યું તમારી અનુકૂળતાએ આવો અને તમારી અનુકૂળતાએ જઈ શકશો. એવો આટલી બધી તકલીફ વચ્ચે પણ ઉપસ્થિત રહ્યા, મને પ્રોત્સાહિત કરી. એમનો પણ રાજેશ
કામોમાં અનેક એક્ઝિબિશનોમાં દેશ અને વિદેશોમાં વ્યસ્ત હોવા છતાં એમણે મારા પુસ્તકનું કવર તૈયાર કર્યું. 10 દિવસથી મેં ખૂબ નથી આવવા માટે એમણે આજે મને સ્પષ્ટીકરણ કર્યું કે હું શ્રીલંકા હતો એટલો તમારો નથી રહી શકતો. અને પછી કાલે ફરી પાછો અમને આયોજન કર્યો તો કે મને કંઈ આમંત્રણ નથી. મેં કાર્ડ એમને મોકલી આવ્યો અને આજે હું હાજર છું. આમાં જે કંઈ ચિત્ર એમણે દોર્યું છે એમાં બધી જ કળાનો સમાવેશ અને એના રાગ વિશે તો હું એટલું બધું ન કહી શકું જેટલું એવો કહી શકું. પણ મને સમજાવ્યું ત્યારે લાગ્યું કે ના આ બહુ દુરુસ્ત ખૂબ જ એપ્રોપ્રિએટ છે. મેં એકવાર રિજેક્ટ કર્યું છે, બીજી વાર બીજું રિજેક્ટ કર્યું, એમણે ત્રીજી વાર આ બનાવ્યું. આમ જહેમત ઉઠાવીને એમણે આ કામ કર્યું અને જે આત્મીયતા દાખવી છે એ મારી માટે અમૂલ્ય છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. નરેશભાઈ કાપડ જેમના સહયોગ અને સાથ વિના એમના અથાગ પ્રયત્નો વિના આ કાર્યક્રમ સફળ ન શક્યો હોત. અને સાથે સાથે આ પુસ્તકના વિષયનો અભિપ્રાય જેમણે લખ્યો છે મારો તથા પુસ્તકનો પરિચય ખૂબ ઊંડાણપૂર્વક જેમણે આપ્યો છે એવા નરેશભાઈ એમને માટે તો જેટલું ઓછું છે. એમનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે. એમણે એક જમાઈની જગ્યા સાચવી છે. જયરા તો મારી વિદ્યાર્થી તો મારી દીકરી છે. તો એક લાડકા જમાઈ તરીકે એમણે બહુ સરસ કામ કર્યું. રાત દિવસ જોયા વગર એમનું ખૂબ આખું કર્યું છે છતાંય કંટાળ્યા વગર ખૂબ સરસ કામ એમણે કર્યું અને મને આ સ્ટેજ સુધી પહોંચાડ્યું. એમનો ખૂબ ખૂબ આભાર માનું. દેસાઈ એવા આજે ઉપસ્થિત નથી પરંતુ એમણે પણ ખૂબ સહયોગ ક્યારેય અકળાય નહીં, ક્યારેય ગુસ્સે થાય નહીં. મારા સ્વભાવ પ્રમાણે અકળામણ એટલે વારંવાર એમને ટકોર કરી ક્યારેય પુસ્તક ક્યારેય થશે થશે પણ ક્યારેય એ અકળાય નહીં. અને છેવટે મને એમણે આ પુસ્તક તૈયાર કરીને આપ્યું અને પણ ખૂબ ચહેરો ઉઠાવી અને ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે એમના સહકર્મચારીઓનો પણ ખૂબ આભાર જેમના સહાય વિના આ પુસ્તક તૈયાર ન થઈ શક્યું. મારે ઘરે પહોંચાડવાનું, મારે ઘરેથી લઈ જવાનું, આમ અનેક વાર એ લોકોએ આટાફેરા કરે છે એ સૌને. અને સૌથી પહેલાં હું છેલ્લે નથી કહેતી, સૌથી પહેલાં મારા પરિવારના જે છે રાષ્ટ્રીય કલા કેન્દ્રના ખૂબ જ ઉત્સાહી એવા મહામંત્રી શ્રી યોગીભાઈ પચીગર એમનો તો આભાર પણ થયેલો છે. આ કાર્યક્રમ માટે જે ઉત્સાહ અને પ્રોત્સાહન એમણે આપ્યું છે એ મારા માટે અમૂલ્ય છે. હવે પહેલાં જેવી થોડો ઉત્સાહ અથવા હિંમત નથી રહી કે હું એક કાર્યક્રમ કરું અને સફળ થાય. પણ રમણીભાઈએ આ વિચારને સ્વીકારી લીધો અને એમ જ કહ્યું કે હા આપણા હોલમાં જ કરીશું. મને દરખત છે અને ખૂબ આનંદ થયો. આજે રમણીભાઈ આપના સત્વરે આ કાર્યક્રમ બહાર પડી ગયો છે. મારા કોઈ સાથી દિનેશભાઈ એમણે હંમેશા પેટર્નમાં લખવા માટે મને પ્રોત્સાહિત કર્યું. ક્યારેય નિરાશ નથી કરી, ક્યારેય નિરાશ થઈ જાઉં તો ધક્કો માર્યો છે કે એવું ન ચાલે, લખવાનું જે કંઈ ન થાય લખવું જોઈએ. અને એ રીતે પણ મને ઘરમાંથી પ્રોત્સાહન મળતું રહ્યું છે. મારો પુત્ર એમનું પ્રોત્સાહન મને મળતું રહ્યું. એમના સાથની હું સંતૃપ્તિ રહી
એ ન હોય તો આ ગ્રંથ પણ બની શકે નહીં. દરેક કાર્યમાં જાતે બેસીને એકલા બેસીને બધું આયોજન કરે પેપર તો મને છેલ્લે જ કે તું હમણાં ક્યાં પણ એની પાસે કાપી તૈયાર હોય. મેથમેટિક્સના પ્રૂફ કે ગણતરી હોય એટલે એમનો પણ હોય. ઘરે તો ન મને પણ અહીંયા ઘરમાં નીકળું છું. મારી લીના મારી પુત્રવધુ જે પોતે પણ કથકની કલાકાર છે, મારા ગરબાની મારી સહાયક છે, જેણે જવાબદારી હવે ગરબાની ઉપાડી લીધી છે એવી લીના વૈદ્ય, નુપુર વૈદ્ય જે ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં છે, એને પણ વ્યસ્તતા છતાં મારા કામમાં સાથ આપ્યો. ડૉક્ટર ચેતન વૈદ્ય પોતે કલાકાર હતો, લોકડોક્ટર તાળીને બધા કાર્યક્રમોમાં ભાગ લેતો. પિક્ચર હિન્દી આવે ત્યારે તબલા પણ વગાડી દેતો. એવો ચેતનભાઈ ઉપરના હોવ કે ઉપરના હોવ તબલા વગાડી દેતો એવો ચેતન, એનો પણ આ તકે આનંદ આશીર્વાદ સહિત આભાર માનું છું. અને સૌથી ઉપર મારા મમ્મી નલિની શાસ્ત્રી મારા પિતા ગુજરાતી સમાજ રચવાના સ્થાપક, મારા ગુજરાતી સમાજ રચવાના સ્થાપક અને એના મંત્રી નાટ્ય કલાકાર મારા પિતા. આ સમયે હું એમનો ઋણ સ્વીકાર કરું છું, કારણ કે જે કંઈ કલાકાર સમાજ મળ્યો છે એ એમના તરફથી જ મળ્યો છે. એમના ચરણોમાં મસ્તક પ્રણામ કરું છું. અને અંતે આપ સૌ પ્રેક્ષકોનો પણ જેમણે આત્મીયતાપૂર્વક અહીં આવી મને પ્રોત્સાહિત કરી, મને આટલી બધી સાંભળી એ બદલ આપ સૌ પણ ખૂબ ખૂબ આભાર. મારા રાષ્ટ્રીય કલા કેન્દ્રના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, કારોબારી સભ્યોનો, જેમણે મારા દરેક કાર્યમાં ખૂબ સાથ સહયોગ આપ્યો અને જેમના થકી આ બધા કામો પૂરા કરી શકી, એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને સંસ્થા સૌથી પહેલી આવે છે એ મારી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સંસ્થાનો પણ એટલો જ મંચની બહાર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એમણે માત્ર આ સમારોહ માટે નહીં, આ પુસ્તક માટે, એ પુસ્તકના સબ્જેક્ટની સાથે સંકળાયેલા, અવતારની સાથે સંકળાયેલા દરેક એમના પુસ્તકમાં એક વાક્ય હતું છે કે હું આભારી છું એ તમામ સંસ્થાઓના, એ કલાકારોના કે જેમની કૃતિઓ જોઈને હું આ લખી શકું છું. એટલો વિશાળ પરિવાર થાય છે. એ બધાને માટે બિગ થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સમારોહને આપણે વિરામ આપીએ.